गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः त्वमेव माता च पिता त्वमेव बन्धुः च सखा त्वमेव विद्या द्रविणो त्वमेव सर्वं महादेव। श्री गजानन गणपति महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। कुलदेवी भगवती मात की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। सत सनातन धर्म की जय। राधे कृष्ण बोल हे मां कल्याण से। 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 मां कल्याण से मां उद्धार से। हे मां कल्याण से मां उद्धार से। मां कल्याण से मां बेड़ो पार से। मां कल्याण से मां बेड़ो पार से। सीताराम सीताराम बोल हे मां कल्याण से। सीताराम सीताराम बोल हे मां कल्याण से। राधे कृष्ण बोल हे मां कल्याण से। राधे कृष्ण बोल हे मां कल्याण से। अवसर पाळ्यो आज नारे दिवसे। 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 नाम रे देवा कृष्ण बोलावे। नाम रे देवा कृष्ण बोलावे। हरे रुड़ा गोविंद नाना हे मां कल्याण से। हे रुड़ा गोविंद नाना हे मां कल्याण से। राधे कृष्ण बोल हे मां कल्याण से। राधे कृष्ण बोल हे मां कल्याण से। महादेव महादेव बोल हे मां कल्याण से। महादेव महादेव बोल हे मां कल्याण से। राधे कृष्ण 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 बोल हे मां कल्याण
માતા પિતાને હાથ જોડો હે માં કલ્યાણ છે માતા પિતાને હાથ જોડો હે માં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલો હે માં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ હે માં કલ્યાણ છે સીતારામ સીતારામ બોલો હે માં કલ્યાણ છે સીતારામ સીતારામ બોલ હે માં કલ્યાણ છે મહાદેવ મહાદેવ બોલો હે માં કલ્યાણ છે મહાદેવ મહાદેવ બોલ હે માં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલો હે માં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ હે માં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલો હે માં કલ્યાણ છે સીતારામ સીતારામ બોલો હે માં કલ્યાણ છે હે મહાદેવ મહાદેવ બોલો હે માં કલ્યાણ છે હે માતા પિતાને હાથ જોડો હે માં કલ્યાણ છે હે રાધે કૃષ્ણ બોલો હે માં કલ્યાણ છે હે રાધે કૃષ્ણ બોલો માં કલ્યાણ છે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય राजराजेश्वर योग योगेश्वर सर्वेश्वर एवा आनंद कंद मुकुंद एवा सच्चिदानंद रूप एवा श्री कृष्ण परमात्मा शब्द विग्रहात्मक स्वरूप वाग्मय स्वरूप श्रीमद भागवत जी ना चरणों में आज ना दिवसे कोटि विश्ववंदन तथा परम भगवतीय श्रोतागणों बधा माताओं ने बधा बहनों ने बधा भाइयों ने આજના દિવસે પધારેલા તમામ હરિભક્તો ને કૃષ્ણ પ્રેમીઓ ને આજે વ્યાસપીઠથી મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે સીતારામ મહાદેવ આજે કથામાં દ્વિતીય દિવસ બીજો કાલના સમયે વધારેની કાંઈ ચર્ચા ન કરતા સીધો કથામાં પ્રવેશ કર્યો કારણ કે કાલના સમયે ભાગવતજીનો મહિમા જોતા હતા કાલના દિવસે ભાગવતજીનો શું મહાત્મય છે એનો શું મહિમા છે એની આપણે એની ઝાંખી કરતા અને ત્યારે આપણે જોયું કે નારદજીએ કળિયુગની 28 લક્ષણોની ચર્ચા કરી ખૂબ દુઃખી થયા અને સનત કુમારો પાસે ગયા અને સનત કુમારો જેમને કહે છે કે નારદજી કે આ ભાગવતજીનો તમારે તમને શું મહિમા કહેવું શું કહેવું કારણ કે આ તો ખલમાંથી ખલ વ્યક્તિ હોય પાપીમાંથી પાપી વ્યક્તિ હોય એને પણ આ મુક્તિ અપાવવાનું કામ કરે છે આ તો મોક્ષ ગાથા છે હાલો પૂર્વની ચર્ચા કરી દેવ નામના આત્મદેવ નામના બ્રાહ્મણની આત્મદેવ નામના વિપ્રની બ્રાહ્મણ ચર્ચા કરી
કે આત્મદેવ બ્રાહ્મણ છે જે સંતાન ન હતું ને ત્યારે સંતે જે ફળ આપ્યું એમણે એમના ધર્મપત્નીને આપ્યું અને ધર્મપત્ની તો એ ફળ ખાધું પણ નહીં અને આંગણા ભરેલી ગાયને આપ્યું આત્મદેવ 1 વર્ષ સુધીનું અનુષ્ઠાન વ્રત પૂર્ણ કરી ઘરે આવ્યા અને આવીને જોયું કે આંગણામાં ગાયના ખીલે ગાય છે એ પણ બાપરે છે એ પણ રડે છે અને સાથે સાથે એની પાસે એક નવજાત બાળક શિશુ મળ્યું છે. બસ એનું નામ ગૌકર્ણ રાખવામાં આવ્યું. બંને કાલના દિવસે એટલી ચર્ચા થઈ ગઈ કે ગૌકર્ણ મહારાજ છે વિદ્વાન થઈ ગયા ને ધુંધુકારી છે અને ખૂબ પાપ કર્યા છે. અરે જાત જાતના અવગુણો આવ્યા. અરે મૃતકનું જે શવનું જે શરીર હોય અને એના હાથના બનાવેલા લાડવા, એના હાથનું બનાવેલા એ ભોજન કરે છે. અને આ મૃતકનો અર્થ છે કોઈ એવો જીવાત્મા, કોઈ એવો વ્યક્તિ કે જેને આ જીવન જરૂરતમંદ વ્યક્તિને ક્યારે એ સહાયતા નથી કરી, ક્યારે મદદરૂપ નથી કરી. અરે ક્યારેય ગાય માટે ભાગ નથી કાઢ્યો, રોટલી નથી કાઢી. અરે ક્યારેય એણે કે જરૂરતમંદ વ્યક્તિને તો દૂરની વાત અને એક પણ સારું કર્મ પણ સારું કામ નથી. અને કીધું છે કે ત્યારે એકવાર તો જુગારમાં બધું હારી જાય ને પિતાજીને રોકવા જાય પિતાજી અને છાતી ઉપર જોરથી લાત મારે અને આત્મદેવને આજે એ લાત લાગી છે એ છાતીમાં નહીં સીધી હૃદયમાં. અને બહાર આવીને ગૌકર્ણ મહારાજ સામે મળ્યા ને ગૌકર્ણ મહારાજે કીધું કે પિતાજી આ બધું જગત તમે મારું કર્યું ને, જ્યાં સુધી મારું કરશો ત્યાં સુધી તો તમારે દુઃખ ભોગવવાના જ રહ્યા. કાયા માયા નાશ થવાના જન્મ્યા તો જરૂર જવાના. કાયા માયા નાશ થવાના જન્માએ તો જરૂર જવાના. કાયા માયા નાશ થવાના જન્મ્યા તો જરૂર જવાના. કાયા માયા નાશ થવાના જન્માએ તો જરૂર જવાના. અવસર મળશે આવો ગોવિંદના ગુણ ગાવો. અવસર ના મળશે આવો ગોવિંદના ગુણ ગાવો. અવસર ના મળશે આવો ગોવિંદના ગુણ ગાવો. અવસર ના મળશે આવો ગોવિંદના ગુણ ગાવો. પિતાજી કહ્યું આજે આ તમે ભોગવી રહ્યા છો ને આ દુઃખ બીજું કાંઈ નહીં, કાયા માયા નાશ થવાના. અરે આ તો કાયા કહેતા શરીર, માયા કહેતા ધન સંપત્તિ ને એમાં તમે મોહ રાખશો અને એમાં આસક્તિ રાખશો. અરે તો ફસાવાનું જ છે આ જગતમાં. આ તો દુઃખાલય છે. આખું જગત આ સંસાર છે દુઃખાલય કીધું છે. આ તો દુઃખ રૂપી કૂવો છે. એકવાર એક વ્યક્તિ છે ને, એક માણસે મનમાં ભગવાન પ્રત્યે ફરિયાદ થઈ. ભગવાન પ્રત્યે ફરિયાદ થઈ અને ભગવાન એટલા વૈષ્ણવ હતો, ખૂબ સારું. ભગવાન સાથે ઠાકોરજી સાથે રોજ નિત્ય વાતો કરે અને આજે ઠાકોરજી રાજી થયા, ભાવ ભક્તિ જોઈ તો સામે પ્રગટ થયા. અને સામે પ્રગટ થયા પ્રભુએ પૂછ્યું કે જીવાત્મા કે ભાઈ તારે શું જોતું છે, તું કાંઈ માગ નહીં, કાંઈ વરદાન જોતું? અને ત્યારે એ જીવાત્માએ કીધું કે પ્રભુ કે બીજી કાંઈ તો ઈચ્છા નથી,
પણ મેં એવું સાંભળ્યું છે કે આ મરી પછી આ નરકમાં જઈએ અથવા આ સ્વર્ગમાં જઈએ, મેં તો ક્યારેય જોયું નથી, પણ મને સંશય એ થાય કે આ મરી પછી જાય પછી તો આપણે ક્યાં અહીંયા કહેવા આવવાના કોઈને? એકવાર જીવાત્માનો દેહ છૂટી જાય પછી તો એ જ્યાં સુધી એના કર્મો ભોગવી ન લે સ્વર્ગ અથવા નરકમાં, તો ત્યાં સુધી ક્યાં કહેવા આવવાનું? પણ ઠાકોરજી એક ઈચ્છા જો તમે પૂરી કરતા હોય તો એટલી કરજો, કૃષ્ણ કે મને જીવતાજી એકવાર સ્વર્ગ પણ લઈ જાઓ ને નરક પણ લઈ જાઓ, સ્વર્ગમાં લઈ જાઓ નરકમાં લઈ જાઓ. ભગવાને કીધું તારી આ ઈચ્છા પૂરી કરીશ, તો તારી આ ઈચ્છા પૂરી કરીશ, પણ તું કે પહેલા તારે ક્યાં જવું? તો એને વ્યક્તિએ વિચાર કર્યો કે પહેલા નરક જોઈ લેવાય, પહેલા એની યાતનાઓ એ જોઈ લેવાય, અને પછી છેલ્લે સ્વર્ગ જોઈ લેવાય. એટલે પૃથ્વી ઉપર આવું ને તો એ મજામાં રહું, સ્વર્ગ જોઈને આવું તો આનંદમાં. એટલે કીધું કે પહેલા નરક દેખાડો. એટલે ભગવાને કીધું ચાલ મારી સાથે. ભગવાનની સાથે પ્રભુ અંતર ધ્યાન થયા અને સીધા જ નરકમાં લઈ ગયા. નરકમાં લઈ ગયા અને ત્યાં જઈને સૌથી પહેલા નરકનું ભોજનાલય દેખાય. સૌથી પહેલા નરકનું રસોડું દેખાય. અને ત્યાં આવીને જે એ વ્યક્તિ હતો ને એ સાવા શોકમાં ડૂબી ગયો. એ વ્યક્તિને આમ કંઈક થવા માંડ્યું જોઈને અંદરથી, અરે આ ઠાકોરજી આવી દુવિધા તમે આ નરકવાસીઓને આપી છે. એ વ્યક્તિ જોવે છે કે નરકમાં જે ભોજનાલય છે, જે રસોડું છે, એમાં જે ભોજન તો 56 ભોગ છે, 56 જાતના પ્રકાર છે. અરે સુગા મેવા, લીલા મેવા હું નથી. અરે 56 પ્રકારના ભોગ હતા. ઇન્દ્રાદી દેવતાઓ જે ભોગ ભોગવે ને એવા સુખ હતા. પણ કીધું છે કે ભગવાને ભૂખ પણ લગાડી, તરસ પણ લગાડી, અને ઉધાર રૂપે આ બધું ભૂખ તરસ અને બધું દુઃખ સહન થાય એટલે શરીરે આપણને આ શરીર આપ્યું છે ને રહેવા માટે. કેટલા વર્ષો સુધી આપ્યું? કારણ કે જીવ શા માટે ફરે છે ગુમાન, તારે રહેવાનું તો ભાડાના મકાન. તો ન્યાય ભગવાને શરીર આપ્યું બહુ બધી દુઃખો ભોગવવા હતું. કે ભૂખે લાગે, તરસે લાગે, બધું થાય, અને ન્યાય કોળાઓ મારે યમના દૂતો તો એ નહીં, એ દુઃખે ભોગવે. પણ એ માણસે જે જોયું નરકમાં કે ભોજનાલયમાં 56 પ્રકારના ભોગ હતા, પણ એ ભોગ જમી શકે એવી અવસ્થા કે ઠાકોરજી આ બધાને ભૂખ આપી, તરસ આપી, શરીર આપ્યું, સામે 56 ભોગ આપ્યા, પણ જમવા માટે તમે હાથ ન આપ્યા? ભગવાન હાથ આમ વાળી શકે ને એમ ન કીધું, હાથે આપ્યા પણ આમ સીધા આમ થાય. તો બધા આમ પ્રયત્ન કરતા હતા કે આમ ખાવા, એટલે એમ બધા ખાય પણ જાતું નહોતું. પ્રભુ આ તો બહુ દુખાય. અને ત્યાર પછી ભગવાને કીધું ચાલો હવે આપણે જોઈ લીધું જ ભાઈ, હવે આપણે સ્વર્ગમાં જઈએ. અને પછી ભગવાન સ્વર્ગમાં લઈ ગયા, અને સ્વર્ગમાં લઈ જઈને સૌથી પહેલા ન્યાય ભોજનાલયમાં જ લઈ ગયા, રસોડા. અને ત્યાં લઈ જઈને એ વ્યક્તિએ જે જોયું કે ઠાકોરજી અહીંયા પણ બધી વસ્તુ આપી, 56 ભોગ આપ્યા, સુખ ભોગવવા માટે શરીર આપ્યું, પણ કીધું છે કે હાથ તો રસોડામાં પ્રવેશ કરે એટલે અહીંયા નહોતા વળતા. અહીંયા પરીક્ષા લેવાને રસોડામાં પ્રવેશ કરે એટલે હાથ વળતા બંધ થઈ ગયા, આમ વાળી ન ક્યાં. અને પછી કીધું છે કે એ વ્યક્તિએ જોયું કે નરકમાં સ્વર્ગમાં ફરક એટલો હતો કે નરકવાસીઓના હાથ વળતા નહોતા, એટલે એ ખાઈ ન શીખા, જમી ન શીખા. અને સ્વર્ગવાસીઓના હાથ પણ વળી નહોતા શકતા, પણ તેમ છતાં એ બધાએ વિચાર કર્યો કે કદાચ અમારા હાથથી અમે પોતે ન જમી શકીએ, પણ અહીંયા ઉભેલા જેટલા પણ વ્યક્તિઓ છે અન્ય, કે અમે બધા એકબીજાને તો આમ જમાડી શકીએ ને, એકબીજાના મુખમાં એ બધું ભોજન પધરાવ્યું છે.
કે એકબીજાની ભૂખ તરસ તો અમે છુપાવી શકીએ ને, એકબીજાને ખવડાવી શકીએ. ભાગવતજીમાં એવું વર્ણન છે કે સ્વર્ગ અને નરક બીજે ક્યાંય છે જ નહીં, આમ ઉપર કાંઈક હશે. ભાગવતજીમાં 5મો સ્કંદ આવે સ્થાન લીલા, એમાં ખગોળ ભૂગોળનું વર્ણન આવે, 7 પ્રકારના પાતાળનું, 7 પ્રકારના એ અન્ય લોકનું, અને એમાં નરકનું વર્ણન આવે કે નરક છે આ પૃથ્વી ઉપર જ નરક છે ને આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે. સ્વર્ગ અહીંયા છે, નરક અહીંયા છે. કે દુઃખ ભોગવે આદમી એના કર્મોના કારણે, વ્યક્તિ એના કર્મોના કારણે એની કર્મની કઠણાઈઓ એ દુઃખ ભોગવવા પડે છે. સુખની વ્યાખ્યા છે સત્કર્મ કરેલા હોય ને એનું જે ફળ મળે એ સુખ છે, અને દુષ્કર્મ કરેલા હોય, પાપ કર્યા હોય ને એનું જે ફળ મળે એ દુઃખ છે. અને સ્વર્ગ અને નરક બીજે કાંઈ નહીં પણ પૃથ્વી ઉપર જ છે. જો જીવતા આવડે ને વ્યક્તિને, જો પરિવારમાં બેસીને એકબીજાને ખવડાવતા આવડે તો એ જ સ્વર્ગ છે આ પૃથ્વી ઉપર. અને અહીંયા જ રહીને પરિવારમાં આ પૃથ્વી ઉપર રહીને એકબીજા સાથે બોલતા ન હોય અને વેરી રહ્યા હોય, જીવતા ન આવડતું, આ જ નરક છે, આ જ દુખાલય છે. એટલે ગૌકર્ણ મહારાજ કહે છે કે પિતાજી આ પૃથ્વી છે એ તો દુખાલય છે, સુખ દુઃખ તો આવ્યા જ રાખવાના છે. આ સંસારમાં ફસાવમાં કરવું હોય ને તો ખાલી એક જ કામ કરજો ને એ છે શ્રી કૃષ્ણનું, ઠાકોરજીના તમે નિત્ય સેવા કરો. અને બીજી વસ્તુ કે ભાગવતજીના 10મા સ્કંદનો પાઠ કરો. ભાગવતજીનો 10મો સ્કંદ એટલે 10મો વિભાગ કે જેમાં શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર છે, જેમાં શ્રી કૃષ્ણની લીલાઓ છે. કરવા લાયક તો ખાલી આ જ છે પિતાજી. ખરેખર તો આ સંસાર તો દુખાલય છે. આ બધું 60 વર્ષની ઉંમર થઈ હતી આત્મદેવ કે પિતાજી હવે તો 60 વર્ષ થયા, હવે તો મૂકો મારી સંપત્તિ, મારું ધન. 60 વર્ષ પછી શું કરવાનું હોય ખબર? 4 આશ્રમ આવે. આપણા સનાતન સંસ્કૃતિ છે ને એમાં 4 આશ્રમ. 1 થી 25 વર્ષ સુધી બાલ્યાવસ્થા હોય. 1 થી 25 વર્ષ આપણું બ્રહ્મચર્ય આશ્રમ. 25 વર્ષ સુધી ખાલી ભણવાનું જ હોય, ભણવાનું જ હોય. પછી એ જે સમય હોય એમાં જ ભણી લેવાનું હોય. પછી ભણવા જાય મોટી ઉંમરે 30-35 થાય પછી ભણવા જાય એ થોડું વાત, કારણ કે બારે બુદ્ધિ અને 16 હા. 25 વર્ષ સુધી છે બ્રહ્મચર્ય આસન હોય, એમાં ભણવાનું હોય, વિદ્યાર્થી અવસ્થા હોય. પછી 25 થી કીધું છે કે એ 50 વર્ષ સુધી બાકીનો જે ગાળો હોય એ ગૃહસ્થ આશ્રમ. પછી ગૃહસ્થ આશ્રમ હોય, પછી કોણે એને સલાહ આપી હોય ને કોણે એને કીધું હોય લગ્ન કરી લેજે, એટલે પછી લગ્ન કરીએ, બરોબર. એટલે ગૃહસ્થ આશ્રમમાં જોડાઈ જાય. અને ગૃહસ્થ આશ્રમમાં આ બધી એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ છે કે વ્યક્તિ 1 થી 25 વર્ષ બ્રહ્મચર્યમાં એ વિદ્યા ગ્રહણ કરે, પોતા માટે જીવતો હોય. એ વ્યક્તિ પોતા માટે જીવતો. ધીમે ધીમે ગૃહસ્થ આશ્રમમાં આવે એટલે પછી એ પતિ પત્ની માટે, પરિવાર માટે, એમના બાળકો માટે, એમના માતા પિતા માટે જીવતો થઈ. પછી તો કામે હતન વયો જાય, સાંજે થાકી પાકીને આવતા હોય અને આખું દિવસ એ ધન ઉપાર્જન કરે, પરિવારને ચલાવે, ભરણ પોષણ કરે. માતા હોય એ પણ ઘરે એટલું કામ કરે. તમારું કેવું પડે કે તમે એમ કહો કે ભાઈઓની જ સાઈડ છે દાદા, કે બહેનો કામ તો કરે જ છે, ઘરે કચરા પોતા કરે બધું. એવી પછી પોતાના બાળકો માટે, પરિવાર માટે, માતા પિતા માટે જીવતો થઈ જાય. ધીમે ધીમે ગૃહસ્થ આશ્રમ કે 50 વર્ષ પછીની ઉંમર હોય ને એ વાનપ્રસ્થ આશ્રમ છે. ત્રીજું આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ. 51, 52, 53 વનમાં જાવ એમ. પણ અહીંયા વાનપ્રસ્થ આશ્રમ એટલે વનમાં નથી હોઈ જતું, પણ વન જેવું જીવવાનું, ઘરે રહીને પણ
અમુક બહેનો ન હોય, અમુક હાહુમાં હોય ને, અમુક સાસુમાં ઘણી ઉંમર થઈ ગઈ હોય, 35, 40, 45 થઈ ગયા હોય તોય આયા ઓલા કળે હું ઓલું ગુચ્છો લટકાડી ફરે ચાવ્યો. ભલે હા, તો એ બધું છે ને. પછી આમ એ બોલે પછી તો બધા વાતું પણ કરે, બધા સાસુમાન મંડળી ભેગી થાય પાછા એ વાતું કરે અને વાતું કરે કે મારા બહુ જોવાની આમ લઈ આવ્યા, આ ખર્ચા કર્યા, તે ખર્ચા કર્યા, એને આ કર્યું. પણ હવે એ બધું મૂકી દો ને ભાઈ, હવે તો વાનપ્રસ્થ આશ્રમ. હવે 50 વર્ષ પછી આ ઘરમાં બધા કજિયમ રહેવાનું જ નહીં. જેને છોકરાએ આ કર્યું, પછી પુત્ર વધુએ આ કર્યું, એ બધું જવા દો ને. જે ખર્ચા કરે એ એના પૈસાથી જીવે, એ બધું એના પૈસાથી જીવે છે. પછી તિજોરી ચાબી એમને આપી દેવાની, જે કેરા રાખીને કેરા રાખવાનું. ભલે નવા ડ્રેસ લઈ આવે, ભલે રોજ નવા ડ્રેસ, પછી બધું કરવા દેવાનું. આપણે ભગવાનની માળા લઈને હાથમાં બેસી જવાનું, રોજ મંદિરે જવાનું અને રોજ જે બનાવે ખાવાનું ખાઈ લેવાનું, ભગવાનનું ભજન કરવાનું. એટલે વાનપ્રસ્થ આશ્રમ એટલે રિટાયરમેન્ટ થઈ જાય, પેન્શન આવે ને પછી વાનપ્રસ્થ આશ્રમ. પછી રિટાયરમેન્ટ 50 થી 75 સુધી જો જીવો તો આ કળિયુગમાં તો એટલું જ જીવે. વાનપ્રસ્થ આશ્રમ ઘરમાં રહી મૌન ધારણ કરી લેવાનું, મારું હરી કરે ઠીક. અને પછી અંતિમ જો વધારે 100 વર્ષ જીવી શકો, 75 થી 100, તો કીધું છે કે સંન્યાસ આશ્રમ. અને કાલે મેં કીધું તું સંન્યાસ વૈરાગ્ય એટલે બધું ઘર બાર છોડીને વનમાં વયું જવું. એને ખરેખર એને વૈરાગ્ય કે સંન્યાસ ન કહેવાય. પણ કીધું છે કે ઘરમાં ભોગ ભોગવા છતાં બધી વસ્તુઓ હોય, પણ તેમ છતાં એમાં આસક્તિ ન લાગે, એમાં મોહ ન રહે. કાલ સવારે બધું વયું જાય ને તો એમ યાદ ન આવે એની વસ્તુ કે મારી પાસે હતું. એ બધું વયું ગયું તો વયું ગયું, એની આસક્તિ ન રહે. પરમાત્મા સિવાય બાકી બધી વસ્તુ ગૌણ ને મારું હરી જ મુખ્ય છે, બાકી બધું ગૌણ છે. એ વૈરાગ્ય છે. તો બધી આસક્તિ પછી પરમાત્મામાં જ થઈ જાય. જ્યાં કણ કણમાં પ્રહલાદ કહે ને એમના પિતા હિરણ્યકશિપુને કે પિતાજી મારું નારાયણ ક્યાં નથી, વિષ્ણુ મયમ જગત સર્વ. એ તો આખા કણ કણમાં છે. પછી બધા તમામ જીવોનું સંન્યાસ આશ્રમ એટલે એ વ્યક્તિ પહેલા પોતાના સ્વાર્થ માટે જીતો, પછી પરિવારના માટે જીતો, ધીમે ધીમે આખા સમાજ માટે જીવતો થઈ જાય એટલે સંન્યાસ આશ્રમ. એટલે ગરુકર્ણ મહારાજે કીધું પિતાજી હવે 60 વર્ષ થયા ને હવે આ ઉંમરે આવો મોહ રાખશો ને તો દુઃખ જ આવશે. પછી આસક્તિઓ ધીમે ધીમે ઓછી કરી નાખવાની, આશાઓ ઓછી કરી. હરિ સિવાય બધું ખોટું છે. તમે કૃષ્ણનું જીવન તો જાણો, કૃષ્ણની કથા સાંભળી સાંભળીને તમને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આવી જશે કે ભગવાન જેવા ભગવાન છે પણ એને દુઃખ તો સહન કરવું જ પડ્યું. કૃષ્ણને ખૂબ દુઃખ પડ્યા છે, પ્રભુજીને ઠાકોરજીને ખૂબ દુઃખ પડ્યા કે જન્મતાની સાથે સગા મામા પ્રત્યે એટલું વેર છે. જન્મતાની સાથે સગા મામા સાથે એટલું વેર, અને ત્યાંથી પોતાનું જન્મસ્થાન મથુરાએ છોડી દેવું પડે, અરે માતા પિતાને છોડી દેવા પડે, અને ગોકુળમાં જાય તો ત્યાં છઠ્ઠા જ દિવસે ભગવાનનો જન્મ થાય એટલે છઠ્ઠા દિવસે પૂતના માસી આવે. એ સગી માસી આવે ની પછી ઝેર પીવડાવે, માખણ દૂધ પીવાની ઉંમરમાં ઝેર પીવા પડે. તો એ ભગવાન હસતા મુખ જ હોય કે પિતાજી એનું જીવન તો જાણજો એકવાર. કૃષ્ણનું જીવન સાંભળશો તો વૈરાગ્ય લાગી જશે કે પરમાત્મા જેવા પરમાત્મા એ બધું મુક્તિ થશે. એ ગોકુળમાંથી પછી વનરાવનમાં જાય, વનરાવનમાં એની ગાયો મૂકી દે. એને વાલી એની ગાયો હતી એ મૂકી દીધી, એને વાલી એની વાસળી હતી એ વેણુય મૂકી દીધી. અરે એને વાલા એના રાધાજી હતા, રાધાજીને મૂકી દીધા. અરે જીવથી વાલી માં યશોદા હતી, માં યશોદાને નથી. વનરાવને છોડવું પડ્યું ને પછી તો દ્વારિકાએ છોડવું જ પડ્યું છે
કે દ્વારિકામાં પોતાના વંશજોને, પોતાના દીકરાના દીકરા આ બધા આખી ત્રણ પેઢીઓને એકબીજા સાથે લડતા જોયા છે. એવો પુરુષ કોણ હોય? આખા પરિવારને પેઢીઓને લડતા જોઈ રાજપાટ માટે. અને ભગવાનની દ્વારિકાએ મૂકી દીધી ને કે કૃષ્ણનું જીવન તો સાંભળ્યું, વૈરાગ્ય આવશે ને જ્ઞાને આવશે ને ભક્તિ તો જાગશે. અને એવા વૈરાગ્યના વચનો કીધા અને પિતાજી વનમાં જતા. ગૌકર્ણ મહારાજને થયું, મારા પિતાજીને હું સલાહ આપું? એક દીકરો એના પિતાજીને સલાહ આપે કે મારે એનું પાલન કરવું જોઈએ. ગૌકર્ણ મહારાજે તીર્થયાત્રામાં નીકળી ગયા. ગૌકર્ણ મહારાજે તીર્થયાત્રામાં નીકળી ગયા અને પછી તો કે ધુંધુકારીના માં ધુંધુળી અને ધુંધુકારી માં અને પુત્ર. અને એવામાં કીધું છે કે ત્રાસ એટલો વધી ગયો કે એકવાર તો માનું ગળું પકડ્યું છે કે ગમે ત્યાંથી મારે જુગાર રમવાની ટેવ પડી. આ કથામાંથી શીખ મળે છે કે આ બધી આસક્તિ હોય ને, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, આ બધા વ્યસન કરવા, આ છોડી દેજો. નકર એટલી સંપત્તિ હતી આત્મદેવ પાસે, કાંઈ ન હોય. એ જુગારમાં બધું હારી જાય, ગળું પકડું માનું કે માં ગમે ત્યાંથી પૈસો ધન જોઈ મારે. અને માં ધૂમધૂળે કીધું કે દીકરા હવે તો કે પુત્ર હવે તો તારા પિતા આત્મદેવી જતા રહ્યા, હવે તો આપણી છેલ્લી મૂડી છે એ વધી છે. એ બધું હું કાંઈ ન જાણું, મારે ધન જોઈ, કાલ રાત થાય એને પહેલા મને ધન લાવીને આપવું. અને માં અત્યારે આખો દિવસ સતત વિચારમાં ફરતા રહ્યા, ડરી ગયા કે મારો પુત્ર આવશે મને મારી નાખશે, આવશે મારી નાખશે. અને ખરેખર પછી તો ધુંધુકારી રાત્રિના સમય આવે અને એ દ્વાર ઉપર દસ્તક કર્યા છે, ખખડાવ્યું પાઉં, એ માં ક્યાં છે, માં ક્યાં છે? અને માં ત્યારે પુત્રનો એ અવાજ સાંભળ્યો અને માં ડરમાં રાત્રિના સમયે અંધકારમાં ભાગે છે. અને ભાગતા અંધારો એક કૂવો દેખાણો ને પગ લેપસો, અકસ્માતથી કૂવામાં પ્રાણનો ત્યાગ થયો છે, શરીર છૂટી ગયું. અને પછી તો ધુંધુકારી એકલો થઈ ગયો છે. આજે મારે અમારી પૂર્વ કથાના, ભૂતકાળની કથાના યજમાન શ્રી આવ્યા છે, ગોવિંદભાઈ. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. જય શ્રી કૃષ્ણ. તો કીધું છે કે કૂવામાં અકસ્માત એમનો દેહ છૂટી ગયો, પછી ધુંધુકારી એકલો થઈ ગયો. અને કીધું છે કે પછી તેનો જોર વધારે વધ્યો. જ્યાં સુધી માતા પિતા હતા ત્યાં સુધી કાંઈક વશમાં હતું, પણ પછી તો કોઈ કહેવા વાળું જ નથી, કોઈ ઉપર છે જ નહીં, સ્વતંત્ર છે. અને એવી સ્વતંત્રતા મળી ગઈ કે 5 ગણિકાઓનો સંગ કર્યો છે. અરે જીવનમાં એક એવી વસ્તુ થઈ જાય બાબત, એક ગણિકાનો સંગ થઈ જાય તોય જીવન બરબાદ થઈ જાય. આ તો 5 ગણિકાઓનો સંગ કર્યો છે. અને ત્યારે બધું ગણિકાઓને ધન આપતા જાય. અને ગણિકાઓએ કીધું એટલું ધને અમારા માટે આ પૈસો પર્યાપ્ત નથી, હજી લાવો. અને ત્યારે ધુંધુકારીને થયું ક્યાં વારંવાર નગરીઓમાં પોતાના ગામમાં ચોરી કરવાનું શરૂ તો કર્યું, પણ વિચાર કર્યો કે ક્યાં એ નાની ચોરી કરી, કે હવે તો એક મોટો હાથ મારી લઉં. ને ત્યારે રાજાના રાજઘરાણામાં રાજકોષમાં ચોરી કરી અને એ દંડ લાવીને ગણિકાઓને દેખાડ્યું. અને એ ગણિકાઓ ને આવીને દેખાડ્યું ને ગણિકાઓ વિચાર કર્યો, એકબીજાને ઈશારોમાં કીધું છે કે બહેનો આ જે ધુંધુકારી છે કે આ માણસ કેટલો સ્વાર્થી કહેવાય. આ પોતાના સ્વાર્થ માટે, પોતાના ભોગ વિલાસની વસ્તુ પૂર્ણ કરવા માટે જો રાજાની ત્યાં ચોરી કરતો હોય, આ સ્વાર્થ માટે, આ વાસનાઓ માટે આ જીવ ગમે કરી શકે. વાસના રૂપી જીવ હોય એ ગમે કરી શકે. અને વાસના હોય ને અધોગતિએ લઈ જ જાય, વાસના અધોગતિએ લઈ જ જાય.
અને એટલા માટે કે કાલ સવારે રાજાને કદાચ ખ્યાલ આવી ગયો તો આને તો દંડ આપશે, આની અરે આપણને દંડ મળશે, કદાચ આપણને દંડ આપે. એની કરતા બધી ગણિકાઓએ મળીને નિર્ણય કર્યો કે આપણે આને આ રાત્રે ગળું દબાવીને માર નાખ્યું. અને ત્યારે બે ગણિકાઓ હાથ ઉપર બેસી ગઈ, બે પગ ઉપર બેસી ગઈ, અને કીધું છે કે એક છાતી ઉપર બેસી ગઈ અને ધુંધુકારીને મારવાના પ્રયત્ન કર્યા. બળ બળતા એ દેતવા એ અંગારા છે એ મુખમાં પધરાવ્યા છે, અને મુખમાં પધરાવ્યા, ગળું દબાયું અને શ્વાસ રૂંધી નાખ્યું. અને ધુંધુકારી મરતા મરતા પણ વિચાર કરતો ગયો કે આ મારી ધન, આ મારી સંપત્તિ, આ બધી ગણિકાઓ લઈને ભાગી જશે. અને ખરેખર પ્રાણનો ત્યાગ પણ થયો, જીવ પણ છૂટી ગયો. અને ગણિકાઓ બધું ધન લઈને રાત્રિના સમયે જ કોઈને ખ્યાલ ના આવે નીકળી પણ ગઈ નગરમાં. સવાર પડી, રાજાના સૈનિકો આવ્યા, બધું જોયું અને વિચાર કર્યો કદાચ રાજાના ભયથી પોતે જ આત્મઘાત કર્યો છે. આખા ગામમાં આત્મદેવના પરિવારમાં તો કેવું થયું. પણ કાલે મેં કીધું હતું કે આત્મદેવ છે એ આત્મા છે અને ધુંધુલી છે એ બુદ્ધિ છે. અને બંનેને જોતો તો વિવેકી પુત્ર. આત્મા છે ને એને વિવેકી પુત્ર કે મારા ઘરે જે પુત્ર સંતાન થાય કે મારું માનનારું થાય, ધર્મપ્રિય. આત્માને કરી જ જવું છે ને કે મારી પાછળ કાંઈક કદાચ અંતિમ સમયે શ્રાદ્ધ ક્રિયા પિંડદાન કરીને હું પરમાત્મા પાસે જતો હતો. આત્માને કરી જવું છે. અને બુદ્ધિ પણ એમ જ કે મારે ખરાબ બુદ્ધિ હોય કે સારી બુદ્ધિ હોય, ધૂંધુળી જેવી ખરાબ બુદ્ધિ હોય તોય વિચાર તો એમ જ આવે કે મારે સારું પુત્ર જોઈએ, કે મારું ધ્યાન રાખે. એટલે જોતો તો બેયને વિવેકી પુત્ર છે, પણ બેયના રસ્તા બહુ અલગ છે. આત્મા છે ને તરી જવું છે, ને બુદ્ધિ છે એને તો આ વાસનાઓમાં ભવસાગર પાર નથી કરવું, એને આ વાસનાઓમાં ફસાવવું છે. એટલે ધૂંધુળી કૂવામાં પડી જાય છે ને અકસ્માતે, એ કૂવો છે આ ભવસાગર રૂપી કૂવો છે, આ ભવરૂપી કૂવો છે. એ તો એમાં પડી જાય છે અને વારંવાર ફસાયા રાખે છે. પણ આત્મદેવ છે એ આત્મા છે, એ નીકળી. અને પછી તો આખા નગરમાં કે આત્મદેવ ગોરદાદાના પરિવારમાં કેવી કેવી ઘટનાઓ થઈ. આત્મદેવ હતા એ બિચારા કંટાળી ગયા, સંન્યાસ લઈ લીધો. કે આત્મદેવ બિચારા સંસારના ત્રાસથી કંટાળી ગયા, સંન્યાસ લઈ લીધો. અરે એમના પત્ની બિચારા અકસ્માતે કૂવામાં પ્રાણ ત્યાગ કર્યો છે, દેહ છોડ્યો. અરે ગૌકર્ણ મહારાજ તો યાત્રામાં હતા ને આ ધુંધુકારીને તો નક્કી રાજાના સૈનિકોએ જ મારી નાખ્યું. અને એમ નગરમાંથી ફેલાતા કોઈક અમુક વાત હોય ને, નબળી વાત હોય ને ફેલાતા સમય ન લાગે. ખરાબ વાત હોય ને એને એનો પ્રસાર થતા સમય ન લાગે. સારી વસ્તુ હોય, એક સારું કામ હોય ને તો એની આપણે એડવર્ટાઈઝ કરવી પડે ને એના એ કંકોત્રી છાપવી પડે કે આવજો અહીંયા આ છે ને આ છે. એને વાર લાગે. પણ ખરાબ બાબત હોય તો બધા રાહ જોઈને જ બેઠા હોય. અને નગરમાંથી થતા ગોકર્ણ એકવાર જ્યાં યાત્રા કરવા ગયા ત્યાં એના નગરના કોઈ મળી ગયા. અને નગરના મળી ગયા ને એણે બધી વાત કરી, તમારા પરિવારમાં આવું થયું. અને ગૌકર્ણ મહારાજે પોતાના ભાઈ પાછળ, માતા પાછળ પિંડદાન કર્યા, શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરી. અરે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા. પણ તેમ છતાં કીધું છે કે ગૌકર્ણ મહારાજને અનુભવ થયો કે પહેલા જેવી શાંતિ કે યાત્રા કરવા જતા ને બધા દેવસ્થાનોમાં કે પહેલા એ નદીના કિનારે એ જે માળા હાલતી નહીં, માળા ફેરવતા જે શાંતિ મળતી કે પ્રભુમાં પરમાત્મામાં પહેલા જેવું ધ્યાન લાગતું નથી. એનું કારણ કે દિવસે દિવસે મન પણ અશાંત થાય છે, અંદરથી આમ ઉત્પાદ થાય છે. હાથમાં માળા તો લઉં છું પણ ચાલતી નથી. એનું કારણ કે નક્કી હું અશાંત છું, એની પાછળ કે મારા પરિવારનું કોઈ અશાંત છે, મારા પરિવારનું કોઈ અશાંત છે. એ કોણ હશે? મારા માતા હશે, મારા ભાઈ હશે, કોણ હશે?
અને ત્યારે એ જાણવા માટે એ પોતાના ઘરે ગયા, એક રાત્રિ વાસ કર્યો અને ત્યારે ખ્યાલ આવ્યો એક વિશાળ પ્રેત છે. રાત્રિના સમયે મોટું, ક્યારેક વાવાઝોડું, ક્યારેક અગ્નિ સ્વરૂપે, ક્યારેક કોઈ બળદ આવતો હોય દોડીને, ક્યારેક વાસણો, માટીના જે પાત્રો છે એ ભાંગી જાય. અને ગૌગણ મહારાજને ખ્યાલ આવી ગયો નક્કી કોઈ મહાપ્રેત છે, નક્કી કોઈ મહાપ્રેત છે. અને ત્યારે પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? અને ત્યારે સામેથી જવાબ મળ્યો છે કે ભાઈ હું તારો ભાઈ ધંધુકારી છું અને મારી આવી અધોગતિ થઈ છે. તારી આવી અધોગતિ શા માટે થઈ? કે મરતા સમયે, અંતિમ સમયે મેં ખૂબ આસક્તિઓ રાખી, ખૂબ મોહ રાખ્યો, ખૂબ ઈચ્છાઓ રાખી છે. અરે મરતા સમયે ખૂબ ક્રોધ રાખ્યો. અને ભાગવત જેવું કહે છે કે જે જીવાત્મા અંતિમ સમયમાં એટલું આસક્તિઓ, વાસનાઓ રાખીને મરે ને, અંતિમ સમયે જો એટલી આસક્તિઓ મરે તો એને ક્યારેય કહેવાય ને શાંતિ ન મળે, એને ક્યારેય મોક્ષ નથી મળ્યો, એ પ્રેત બને છે. ગરુડ પુરાણમાં તો એવો ઉલ્લેખ આવે કે બધા જ જીવાત્મા પાસે બે શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે અને એક સ્થૂળ શરીર છે. એ સ્થૂળ શરીર છે આ પાંચ છે ને, અગ્નિ, વાયુ, જલ, તેજ, આકાશ, એ પાંચ મહાભૂત તત્વોનું બનેલું આ સ્થૂળ શરીર, જેને આપણે નરી આંખે જોઈ શકીએ, આપણી આંખથી આપણે જોઈ શકીએ. પણ બીજું શરીર છે સૂક્ષ્મ શરીર, અને આ સૂક્ષ્મ શરીર છે એ તરંગોનું બનેલું છે. નેટવર્ક આવે ને, વેવ્સ, તરંગો, ઓરાઓ, એ તરંગોનું બનેલું છે, વાયુનું બનેલું છે. એ તરંગો કેવા કે જીવાત્માએ આજીવન જેટલી આસક્તિઓ રાખી હોય ને, તરંગો એટલા ભારે થતા જાય, ભારે થતા જાય. જીવાત્મા અંતિમ સમયે અમુક તો જ્યારે વ્યક્તિ મરતા જાય ને, ત્યારે દીકરા કે દીકરીને કહેતા જાય પાછળ કે તું મારો દીકરો હોય કે તું મારી દીકરી હોય ને, તો એક વાત યાદ રાખજે કે ઓલા વ્યક્તિ અરે હું નથી બોલતો, મારા દાદાએ નથી બોલતા, મારા બાપાએ ન બોલતા, હું નથી બોલતો, ને મારો દીકરો તું નહીં બોલતો. એટલે ભાઈ શરીર એટલું, પ્રાણ ગયા તો હવે એ બધું જવા દે. અરે રાવણ જેવા રાવણ છે એ મરતા મરતા ભગવાન રામચંદ્ર સાથે એ પ્રભુ તમે મોક્ષ આપ્યો છે, હવે આપણી શત્રુતા પૂરી થઈ. રાવણ જેવા રાવણ છે એ કહે છે કે ભાઈ હવે પૂરું થયું, આ શરીર છૂટ્યું, એની હારે બધું છૂટ્યું, બધું જવા દે. પછી આગલો જન્મ થાય ને જેની હારે તમે નથી બોલતા ને એની દીકરો થવું પડે. આ તો બધું એવું છે. અંતિમ સમયમાં જેટલી વધારે ઈચ્છાઓ કે હું મરી જાય પછી આ મારી સંપત્તિનું હું, આ બધા વેચી નો નાખે કે વધારે તો હાલ, કે હું મરી જાય પછી મારી સંપત્તિનું શું, આ મારા પરિવારનું શું. અને એવી કામ, ક્રોધ, લોભ, મોહની જે વાસનાઓ રહી જાય, મરતા મરતા એવી ઈચ્છાઓ રહી જાય, તરંગો ભારે રહી જાય, આપણે કઈ ન શાંતિ, શાંતિ ન મળે. અને તરંગો જેટલા ભારે, આ સૂક્ષ્મ શરીર તરંગોનું બનેલું, એને આપણે આત્મા કહીએ, આધ્યાત્મિક જગતમાં. આત્મા એટલી ભારે થઈ જાય કે તરંગો જેટલા ભારે એટલી એની દુર્ગતિ થાય, અધોગતિ થાય. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ આ 14 લોક બનાવ્યા છે. ઉપરના અત્યારે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, આને ભૂલોક કીધું છે. એ ઉપરના 7 લોક છે, એમાં સૌથી પહેલા ભૂલોક, એની ઉપર ભુવલોક કહેતા, ભુવલોક કહેતા આખું અંતરિક્ષ, સ્પેસ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો બધું જોઈએ આપણે, એ ભુવલોક. પછી એની ઉપર સ્વહલોક કહેતા, સ્વર્ગ, સૂર્યની ઉપરનો માર્ગ એટલે સ્વહલોક. એની ઉપર મહાલોક, જનલોક, તપલોક, સત્ય. અને નીચેના પછી બધા પાતાળ, અતાળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ, પાતાળ. પણ બ્રહ્માજી આ 14 લોક બનાવ્યા, અને એમાં આ મનુષ્યને બનાવ્યો ને, તો એવું વર્ણન છે કે મરતા મરતા એટલી આસક્તિ રાખીને મરે
અને એના તરંગો એટલા ભારે થઈ જાય, એ આત્મા એટલી અશાંત હોય ને, એ પૃથ્વીને પાર નથી કરી શકતી આ ભૂલો. કહેવાય ને ફૂગો જેટલો હળવો એટલો આકાશમાં જાય. તો તરંગો જેટલા હળવા એટલી વધારે એને મુક્તિ ઝડપથી મળે. પણ ખૂબ ભારે તરંગો હોય, આ ભૂલોકને આકાશને ન વટી શકે, તો એને આપણે પ્રેત કહીએ. પ્રેત થાય છે, ભૂત થાય છે. એ પ્રેત હોય, કદાચ એનાથી તરંગો હળવા હોય, આસક્તિઓ એની મોહમાયા ઓછી હોય, તો કીધું છે કે એના તરંગો થોડા હળવા થાય, ભૂવલોક અંતરિક્ષ સુધી જાય, સ્પેસ. અને ન્યાય પરિભ્રમણ કરતા હોય એને આપણે પિતૃ કહીએ. એનાથી આપણે કદાચ આસક્તિ ઓછી હોય તો ભૂવલોકથી ઉપર સ્વહલોક, સ્વર્ગમાં કે નરકમાં આપણે જે કહેતા હોય, એ સૂર્યની ઉપરનો માર્ગ છે, બધો સ્વર્ગલોક છે. ત્યાં પ્રદક્ષિણા ફેરા રાખે, આમ ગોળ ગોળ એ તરંગો આત્મા છે ને, એ આત્મા આમ ફેરા રાખે. પણ 10 વર્ષ પછી, 1 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ પછી એને નીચે તો આવવું જ પડે, કારણ કે એને મોક્ષ નથી કર્યું. કદાચ એનાથી હળવા હોય તો મહલ લોકમાં જાય 1000 વર્ષ, જનલોકમાં જાય 10,000, પણ નીચે તો આવવું જ પડે. સત્યલોક બ્રહ્માજી સુધી કેમ ન હોય? પણ કીધું છે કે જે વ્યક્તિએ અંતિમ સમયમાં નારાયણ નારાયણનું નામ લઈ લીધું, જેણે હરિનું નામ લઈ લીધું, અરે હરિનું નામ લેતા લેતા એવું ભજન લાગી ગયું કે બધું, હવે પરિવારને જે કરવું એ કરે, જેને જે કરવું એ કરે, મારું હરિ મને લેવા આવશે. અને બધી આશાઓને બધું છૂટી જાય તૃષ્ણા. અને એ જે તરંગો હળવા થઈ જાય, એ જે માણસ હળવો થઈ જાય ને, એના જે તરંગો જાય આકાશમાં, 7 લોક પાર કરીને એટલા ઊંચા સુધી જાય, સીધા જ વૈકુંઠમાં જાય. અને એકવાર કોઈ શ્રી હરિના ધામમાં વહી જાય તો અહીંયા સનત કુમારો કહે કે નારદજી તદગતવાન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. એકવાર ત્યાં આવી જાય એટલે ગ્રેવિટી પૂરી, ગુરુત્વાકર્ષણ પછી નીચે નો ખેંચે. ભગવાન કહે છે કે મારા ધામમાં એકવાર કોઈ આવી જાય પછી એને જન્મ મરણના ચક્ર એને પાછો જન્મ જ નથી મળ્યો. એટલે ટૂંકમાં મોક્ષ જોતો હોય ને, આપણે કહીએ ને જીવતા જે મોક્ષ કેમ મળે? આ ભાગવતજી કહે કે જીવતાને મોક્ષ આપે ને મરેલાને મોક્ષ આપે. એ જીવતા જે મોક્ષ એવી રીતે કે મોક્ષ એટલે બીજું કાંઈ નથી, મોહસ્ય ક્ષય ઇતિ મોક્ષ. તમારી મોહનો આસક્તિઓનો ક્ષય થઈ જાય, વિનાશ થઈ જાય. અરે ભગવાનની કથા સાંભળતા સાંભળતા એમ થઈ જાય કૃષ્ણ સિવાય બધું હવે ખોટું છે, કાંઈ કરવું જ નથી. એટલે મોહનો ક્ષય એટલે તમને જીવતાજી તમારા તરંગો કહીને આપણું હૃદય હળવું થઈ ગયું કથા છે. બસ એ તરંગો હળવા થઈ જાય, આત્મા હળવી થઈ જાય, મોક્ષ મળી જાય. અને ત્યારે કીધું છે કે આ ધુંધુકારી મહાપ્રેત બહેનો કે ભાઈ મેં બહુ આસક્તિઓ રાખી, બહુ આસક્તિ. કદાચ કે ભાઈ મેં તો તારું શ્રાદ્ધ ગયાજીમાં કર્યું, એ કે ગયાજીમાં 1 વાર નહીં પણ 100 વાર કદાચ એ શ્રાદ્ધ કરું ને તોય મને મુક્તિ ન મળે. એનું કારણ છે કે મેં ખૂબ આસક્તિઓ રાખી. કે ભાઈ ચિંતા કરમાં તને મુક્તિ અપાવવાનું કામ હું કરીશ. ગોકર્ણ મહારાજે સવારે બધા વિદ્વાનોને પૂછ્યું, ક્યાંયથી કાંઈ જવાબ ના મળ્યો. જવાબ ઘણા મળ્યા કે પિતૃ નારાયણનો યજ્ઞ કરો ને આ કરો તે કરો, પણ બધું કરી જોયું, પણ આસક્તિઓથી જીવાત્માની એટલી હતી, એની મોહમાયા જ એટલી હતી કે યજ્ઞોએ કર્યા, અનુષ્ઠાને કર્યા, જપ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, તરંગો હળવા થવા જોઈએ થયા નહીં. અને ત્યારે અંતિમ સમયે ક્યાંયથી જવાબ ન મળે તો પરમાત્મા પાસે સીધો જ કોન્ટેક્ટ કરવો, સાધનાથી જવાબ મળે છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા સૂર્યનારાયણે જવાબ આપ્યો કે ગૌકર્ણ મહારાજ હવે એ ક્યાંયથી ક્યાંયથી જ્યારે મુક્તિ ન મળે, શાંતિ ન મળે, તો કીધું છે કે અંતિમમાં અંતિમ કોઈ મોક્ષ અપાવનાર કોઈ ગાથા હોય તો એ ભાગવતજી છેલ્લું ચરણ છે, આ છેલ્લું પગથિયું છે.
કે આનાથી વિશેષ કાંઈ હોય જ નહીં, તમે ભાગવતજી કરો અને ગૌકર્ણ મહારાજ ભાગવતજી કહે છે. સ્મશાન યાત્રામાં ભાઈઓ માટે છે. આપણા શાસ્ત્રમાં કીધું છે કે સ્મશાન યાત્રા જ્યારે શવ યાત્રા નીકળે ને શવને લઈને સ્મશાનમાં, એટલે શવ યાત્રામાં એ ગામના પાદરે કદાચ તમે બેઠા હોય, કોઈ દુકાને બેઠું હોય, ચોરાએ બેઠું હોય અને તમને દેખાય કે શવ યાત્રા જાય છે, મારે કાંઈ કામ નથી, હું હાવ ખાલી બેઠું, તો એ બધા સાથે શવને જ્યાં સુધી અગ્નિદાહ લઈ જવા તમે જોડાઈ જાય. એ સૌને શવયાત્રા નીકળે ને તો એની સાથે તમે જોડાઈ જાજો, કારણ કે એક સાથે એટલા બધા લોકો એ શવને લઈને જાતા હોય ને, તો એ શરીર જે મૃત દેહ છે એની ઉપર એ આત્મા એના તરંગો હોય ને ફરતા હોય, આત્મા ફરતી હોય શરીર ઉપર. કારણ કે 100 વર્ષ આ ભાડાના મકાનમાં રહ્યું હોય તો મરીને પછી એમ તો થાય પાછું જવું છે આ શરીરમાં. તો એના શવયાત્રામાં એ શરીરો એની આજુબાજુમાં એના તરંગો ફરતા હોય અને ત્યારે એક સાથે એટલા લોકો બોલે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય. એટલા બધા રામ રામ બોલતા હોય ને, બધી વસ્તુના આપણે આ ધ્વનિ નીકળે ને, અવાજ કરીએ એટલે ધ્વનિ નીકળે, આ એ વેવઝન નીકળે છે ને અત્યારે તરંગો, એ રામ નામના એ તરંગો એટલા હળવા હોય, જેટલું પુણ્ય ઓમ જેટલો હળવો છે ને, એક અક્ષર ઓમ છે, એ જેટલા તરંગો હળવા છે એટલા તરંગો રામ નામના હળવા છે. કે રામ નામ એટલું હળવું છે, એના તરંગો એટલા હળવા છે કે જે મૃત શરીરના તરંગો એ પ્રેત જે ફરતો હોય ને, એક સાથે 100 લોકો 200 લોકો બોલે રામ નામ સત્ય, એક સાથે એટલા રામ રામ, અને રામ નામના તરંગો એની સાથે સાથે એ મૃતકને લેતા જાય. એટલે તમે સ્મશાન યાત્રામાં જાઓ છો તો તમે કોઈને મુક્તિ અપાવવાનું પુણ્ય કરો છો. અને એટલા માટે કીધું છે ગરુડ પુરાણમાં કે સ્મશાન યાત્રામાં જઈને એક એક પગલે એક એક અશ્વમેઘ યાગ કર્યા જેટલું પુણ્ય મળે છે. એક એક અશ્વમેઘ યજ્ઞ, એક એક પગલે એક હવન કર્યો હોય ને એટલું પુણ્ય મળે છે. એવું ભગવાન રામનું નામ છે કે જીવતા જે મુક્તિ જોતી હોય ને તો એ રામ રામ કરો, અને મરીને તમારી પાછળ પછી આ મોક્ષ ગાથા કરવી, તમારા બાળકો કરે કે ન કરે, જીવતા જે બધી આસક્તિઓ છોડી દેવી. અને ગૌકર્ણ મહારાજે પછી તો ભાગવતજીની આ કથા બેસાડી, અને એ ધુંધુકારી પ્રેત છે એ વાસને જોઈને એમાં પ્રવેશ કર્યો કે 7 દિવસ મારો ભાઈ મારી માટે એટલું કરે તો 7 દિવસ હું કથા સાંભળું. અને 7મા દિવસે પૂર્ણાહુતિ થઈ, વાસની એક એક ગાંઠ ફાટતી ગઈ, એક એક દિવસે વાસની એક એક ગાંઠ ફાટતી ગઈ. 7 દિવસે 7 ગાંઠ ફાટી ગઈ અને વાસ માંથી પ્રેત છે એ બહાર આવ્યો. અને અંતિમ દિવસે પૂર્ણાહુતિના દિવસે કીધું છે કે વૈકુંઠમાંથી શ્રી હરિના પાર્ષદો સેવકો આવ્યા છે, નંદ અને સુનંદના, અને ધુંધુકારીને જીવાદની સાથે લઈ જવા આવ્યા કે આને તો મુક્તિ મળી ગઈ. અને ત્યારે ગૌકર્ણ મહારાજે રોક્યા કે ઉભા રહ્યો, કથા અમે બધાએ સાંભળી, હું વક્તા હતો, આખું નગર સાંભળે છે, આખું ગામ સાંભળે છે, પણ મુક્તિ આ પ્રયત્ન જ શા માટે, આવો ભેદ શા માટે છે? અને ત્યારે કીધું છે કે ભેદ એટલા માટે શ્રવણસ્ય વિભેદેના ફલ ભેદો અત્ર સંસ્થિતા શ્રવણમ તો વૃતા સર્વે તથા મનનમ વૃતા ફલ ભેદાસ્તતો જાતો ભાજનાદ પિમાનદ. કે આને એકને મુક્તિ એટલા માટે તમને બધાને એટલે નહીં કે જેવી રીતે આણે કથા સાંભળીને એવી રીતે કોઈ નથી સાંભળી. અને ત્યારે કીધું શ્રવણસ્ય વિભેદેના, કે જેવા શ્રોતાઓ સાંભળે એવું એને ફળ મળે, એની મુક્તિ એનું ફળ એક જુદું જુદું આવે, એમાંય ભેદ થાય.
અને ત્યારે કથાના નિયમો કીધા, કથા કેવી રીતે સાંભળવી. અને ત્યારે કીધું છે સપ્તરાત્ર મુગોશેવા પ્રેતેન શ્રવણાકૃત મનનાદિ તથા તેન સ્થિરચિત્તે કૃતામૃષા અદ્રઢં ચ હતં જ્ઞાન પ્રમાદેન હતં શ્રુતં સંદિગ્ધો હિ હતો મંત્રો વ્યગ્રચિતો હતો જપઃ. અરે આ ધુંધુકારીએ આ પ્રેતે 7 દિવસ એક વાસમાં પ્રવેશ કર્યો એટલું નહીં કે સપ્ત રાત્ર મુપોષ્યવ પ્રેતેના શ્રવણાકૃત. અરે બધા કથા સાંભળી સાંભળીને વયા જાતા ને ત્યારે આ તો પ્રેત છે, આને ક્યાં સુવાનું ક્યાં જાગવાનું. ભૂત જેવા હોય ક્યાં હોવાનું ક્યાં જાગવાનું. આ તો પ્રેત છે. બધા કથા સાંભળી સાંભળીને વયા જાતા ને ત્યારે આ પ્રેત વાસમાં રહીને આખી 7 રાત્રિ સુધી શ્રવણમ કૃત કે પહેલા કથા સાંભળી અને પછી મનન આદિ તથા તેના સ્થિર ચિત્તે કૃતમ પુરુષમ કે પહેલા કથા સાંભળે શ્રવણ કર્યું અને પછી આખી રાત વિચાર કર્યા રાખતો એ પ્રેત. આખી રાત કે આજ કથામાં કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક કાપ્યું, આજે ભગવાને રથ આપ્યો, આજે ભગવાને આ કર્યું, આજે કૃષ્ણએ આ કર્યું, કૃષ્ણ આ કૃષ્ણ 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 કૃષ્ણ. અને સતત પહેલા કથા સાંભળી શ્રવણ અને પછી મનન, પછી મનમાં આખી રાત વિચાર કરે કે આજ કથામાં આ આવ્યું, કાલનું કેટલાને યાદ છે કાલ કથામાં હોય હું આવ્યું કાલ કથા. એટલે કાલ તો હજી પહેલો દિવસ હતો તો એ ખ્યાલ નથી. ભાઈઓને ખ્યાલ હતું કારણ કે એમના મગજ એક્ટિવ જ હોય. બહેનો બધા પણ આજુબાજુ ડાપણ ડોપણ કરતા હોય એને કઈ ખ્યાલ છે. પહેલા તો એ શ્રવણ કરતો, કથા સાંભળે પછી રોજ એને યાદ કરતો કે આજ કથામાં આવ્યું, આજ આવ્યું. અને આવી રીતે કરતા કરતા કીધું છે કે સપ્ત રાત્ર શિવ પ્રેતેના શ્રવણમ કૃતમ અદઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શુદ્ધમ કે ધીમે ધીમે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કે જે પ્રેતની અધોગતિ વાસનાઓથી થઈ છે કે એની ઈચ્છાઓ અધૂરી છે, કામ ક્રોધ લોભ મોહ હતું જેના મનમાં નકરું એવું ચાલતું હતું કામ ક્રોધ લોભ. એ કૃષ્ણનું નામ લેતા લેતા એ કામ ક્રોધ લોભમાં બધું છૂટી ગયું અને કામ ક્રોધ લોભમાં છૂટીને કૃષ્ણ કૃષ્ણ થવા લાગ્યું. કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા વૈરાગ્ય થઈ ગયું કે હવે આવી રીતે તરંગો હળવા થાય, આસક્તિઓ છૂટી જાય એટલે તરંગો હળવા થાય છે. આણે 7 દિવસ સુધી એક જ વાસમાં એક આસન ઉપર જેમ પરીક્ષિત રાજાએ કથા સાંભળી એમ સાંભળી. આ પ્રેત છે, આને કઈ આહાર લેવાનો આવે કે આ ઉપવાસ રહીને કથા સાંભળી. ઉપવાસ એટલા માટે મન શાંત થાય, ભગવાનની 2 માળા વધારે થાય. એ ઉપવાસ રહીને કથા સાંભળી એટલે મને સ્થિર થયું અને સતત 7 દિવસ સુધી ભગવાનની ભક્તિમાં એટલો તલ્લીન થઈ ગયો કે હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ એવી કથા સાંભળી. અને ત્યારે એને મુક્તિ મળી. આવા નિયમો કીધા અને ત્યારે નગરવાસીઓ ફરી આગ્રહ કર્યો કે ગૌકર્ણ મહારાજ ફરીથી કથા કરો ને આવી રીતે સાંભળશું. ગૌકર્ણ મહારાજે ફરીથી કથા કરી. આ વખતે જેણે જેણે આ નિયમોનું પાલન કર્યું એ બધાને મુક્તિ મળી. અને અંતિમ 7મા દિવસે સનત કુમારો આ કથા નારદજીને સંભળાવે એની પૂર્ણાહુતિ થઈ. સનત કુમારો 7મા દિવસે નારદજીને કહે છે કે નારદજી આજે આપણી કથાની પૂર્ણાહુતિ થાય એમ નહીં પણ ભાગવતજીનો મહિમાય સંભળાયો કે ધુંધુકારી જેવો ખલમાં ખલ પ્રેત હોય ને તો એને મુક્તિ અપાવવાનું કામ આ ભાગવતજી કરે છે. એની જેવું પાપીમાં પાપી પ્રેત. અને એટલા માટે ખલ સંસ્કૃતમાં પાપીને ખલ કહેવાય. કઈ ખલ ના કહેવાય, એ પાપીને ખલ કહેવાય.
અને કન કહેતા મુક્તિ, એ કન કહેતા મુક્તિ અને ખલ કહેતા પાપી, કે પાપીથી પાપી જીવાત્માને મુક્તિ અપાવે એવી ભૂમિ, એવી ધરા છે કનખલ હરિદ્વાર. એ કનખલમાં પાપીથી પાપીની પાછળ જો આવી ભાગવતજી થાય તો મુક્તિ મળી જાય. 7મા દિવસે નારદજી છે, કથાઓની પૂર્ણાહુતિ થઈ, સુખદેવજી જેવા વૈરાગી હાથમાં કરતાલ અને વીણા લઈને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારા યણ વાસુદેવા એવા નાદ સંભળાણા અને ભવ્ય રાસ જયમો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હરે પિતા રુકમે તદેવા ગોવિંદ દામોદર માધવે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભજન એક ભાગવત નું કરીએ, ભજન એક ભાગવત નું કરીએ. એ ભાવે ભવસાગર તરીએ રે, ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક ભાગવત નું કરીએ રે. આપ બેઠા બેઠા કરતાલો મંત્રાવો ને કરતા ઉભા થઈ છોકરો મંત્રાવો. સંસાર સુખ વાદળની છાયા રે, સંસાર સુખ વાદળની છાયા રે. તેમાં તને શેની લાગી માયા રે. એ જીવ તારી અમર નથી કાયા રે, જીવ તારી અમર નથી કાયા રે. ભજન એક ભાગવત નું કરીએ રે. જય હો. મારો કાન ભરમાયો રે પડોશણ, તે મારો કાન ભરમાયો, ઓહો તે મારો કાન ભરમાયો.
જાનેરો વાળ છે મારો કાનુડો જાનેરો વાળ છે જૂઠી કાયા બની તું જૂઠી રે પુજોષણ એ મારો કાન ભરમાયો એ મારો કાન ભરમાયો મને વાલો વાલો લાગે રે નટવર નંદલાલો મને વાલો વાલો લાગે રે નટવર નંદલાલો એ મારા ચિતડાનો ચોર છે રે નટવર નંદલાલો અરે મહી વેચવા જાઓ ત્યારે પાછળ પાછળ આવતો સાડીનો છેડો જારી માખણ એ માંગતો મારા માખણનો કાદર રે નટવર નંદલાલો આજે જમનો શ્રી પધાર મારે ઘેર રે આનંદની લહેર આજ આનંદની લહેર આજે જમનો શ્રી પધાર મારે ઘેર રે આનંદની લહેર આજ આનંદની લહેર માન્યા મારણીએ હે જમનાજી પધાર્યા મારે ઉર્ને આંગણીએ હે મારે હૈયે હરખનો માય રે આનંદની લહેર આજ આનંદની લહેર આજ જમનાજી પધાર્યા મારે ઘેર રે આનંદની લહેર આજ राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा शाम देखा घनश्याम देखा श्याम देखा घनश्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा सब माना रो पर साला
ભગવાના એ જાગી તન જ્વાલા વિપત વિધારા દિન દયારા દિનદારા આવે નહીં આવા કૃપાલા પંચમાના બનવારે એ કાંડ સુખ થાય મિત્ર મોરારે ગઈ વિસારી ગિરધારે જે ગયે વિસારી ગિરધારે જે ગયે વિસારી ગિરધારે જે ગયે વિસારી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દાદા એમ કહેતા હતા કે આખા શિવાંતકમાં બધી જ બહેનોને ખૂબ રાસ રમતા આવડે. આ તો 8-10 બહેનો રમતા હતા. કારણ કે ગાડલા છે ને એ બધા પાછળ જવા દે, જગ્યા રાખજો. માત્ર 7 દિવસ જેટલો થાય એટલો આનંદ કરવાનો છે. કારણ કે કથા અને કૃષ્ણ એ જ આનંદનું સ્વરૂપ છે. બરાબર, જો કથામાં આનંદ આવે તો જ આપણે કૃષ્ણ સુધી પહોંચી શકીએ. કેટલીક મહત્વની જાહેરાત છે અને જાહેરાત એ છે કે 26/3/2026 એ દિવસે તરબૂચનો જ્યુસ ભૌતિકભાઈ સાવલિયા અને દશરથભાઈ હિરપરા B503 અને B504 તરફથી આવે છે. બંનેને જોરદાર તાળીઓથી વધાવો. આવી નવી ટાઈટલ કરાવતા રહેજો બધા. બરાબર, કોઈને અહીંયા કોઈ જાતનો દાદા નિયમ નથી કે કોઈ આઈસ્ક્રીમ નહીં ખાવાનું, કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવાનું. બરાબર, એટલે ઠંડા પીણા, ચા પાણી કોઈક લાવે ખાવું. એ સિવાય કોઈને નાસ્તા પાણી, આઈસ્ક્રીમ કાંઈ પણ ઈચ્છા હોય તો અહીંયા જે આયોજક આ ભાઈઓ બધા બેઠા છે, આમાં એક નામ છે રાજુભાઈ B904, એમનો પણ કોન્ટેક્ટ કરજો અને બધાને જેવી મોજ આવે એવું કરાવજો. એ ઉપરાંત આ કથાનો જે આયોજન છે એની પાછળ ઘણો મોટો ખર્ચો પણ હોય. બરાબર, એટલે આ બધું કંઈ આમ નામ ના થાય. એટલે તન મન અને ધનથી, ખાસ તો ધનથી બધા સહકાર આપતા રહેજો. કાળીઓ ઠાકર સહસ્ત્ર ગણો કરી પાછો આપશે અને આવા નવા આયોજન આ રેસિડેન્સીમાં અવારનવાર થતા રહે. ભગવાનની ખૂબ કૃપા વરસતી રહે અને એક પરિવારની ભાવનાની જેમ તમામ બિલ્ડિંગવાળા બધા જ ભાઈઓ બહેનો ખૂબ સંપીને રહે અને આવા સારા કાર્યો સતત કર્યા કરે એવી ઠાકોરજીને પ્રાર્થના. આ કાર્યમાં બધા જ તન મન ધનથી પૂરેપૂરો સહયોગ આપજો. 9 દિવસ સાથે 7 દિવસમાં 2 દી તો વૈયા જાવ, 5 દિવસ રહ્યા, પાછળ 5 દિવસ રાસ લેવાના છે. બરાબર, એટલે જગ્યા રાખજો. અને બધા આમાં એવું નથી બેનો જ રમીએ કે ભાઈઓને મોજ આવે એ મેદાનમાં આવી જાય. તો આટલી એક જાહેરાત હતી. વિશેષ કોઈને કંઈ સેવા આપવી કંઈ નામ લખાવી દેજો. અને ફરી પુનઃ પૂજ્ય દાદાને પ્રાર્થના કથાને આગળ વધારે. સૌને જય શ્રી કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હલો, B102 નંબરમાં બેનને બોલાવે છે. તો બેઠા હોય તો જાય. સનત કુમારોએ જે કથા સંભળાવી નારદજી, એ કથાની પૂર્ણાહુતિ થઈ અને એવું ભવ્ય રાસ થયું. સુખદેવજી મહારાજ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારીના એ નાદ કરતા કરતા એવા અવાજ આવ્યા. સનત કુમારો જય હો નો અવાજ આવ્યા. અરે સ્વર્ગમાંથી ઇન્દ્રાદી દેવતાઓએ આ કથા સાંભળી છે. ઇન્દ્ર છે એને ઢોલ ઉગાડ્યો, પ્રહલાદ છે હાથમાં કરતાલ લીધી સ્ફૂર્તિલાલ અને કીધું છે કે ત્યારે એવી ભવ્ય પૂર્ણાહુતિ થઈ, એવી દિવ્ય પૂર્ણાહુતિ. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને આવું પડ્યું, પધારવું પડ્યું પૂર્ણાહુતિ. અને આવીને પધારા એટલું નહીં પણ અરે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય પણ, ભક્તિ દેવી પણ પોતાના બંને પુત્રોના હાથ પકડીને
પૂર્ણાહુતિમાં સંમિલિત થયા. અને નારદજીને કીધું કે નારદજી આજે ખરેખર હરિના દાસ હોય ને એના માટે એક કામ અશક્ય છે જ નહીં. તમારી જેવા સંતના કારણે આ ઘોર કળિયુગમાં પણ એ ભક્તિ તો યુવા નથી, પણ જ્ઞાન અને વૈરાગ્યને પણ તમે યુવાન કરી દીધા. અમારી ઉપર બહુ મોટો ઉપકાર, આ કૃપા કરી છે. તો નારદજી એક કૃપા હજી કરી દેજો. આ કળિયુગમાં અમને રહેવા માટે કોઈ એવું સ્થાન આપી દીધું કે જ્યાં અમારો વાસ થાય ને તો અમે ફરીથી ક્યારેય આવી પરિસ્થિતિ પાછી આવે, આવું દુઃખ બીજી વાર ક્યારેય ના આવે એવું સ્થાન આપો. ને ત્યારે નારદજીએ કીધું કે દેવી બીજે ક્યાંય નહીં, પણ કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાનના શ્રી હરિના ભક્તો છે, જ્યાં ભગવાનના એ વૈષ્ણવો છે, એ બધાના હૃદયમાં જાય ને તમારો વાસ થાય. અને કળિયુગમાં જ્ઞાન ભક્તિને વૈરાગ્યને પ્રભુના ભક્તોના હૃદયમાં સ્થાન આપ્યું એટલે ભગવાન પધાર્યા. અને નારાયણ પધાર્યા અને નારદજીને કીધું કે નારદજી, કે મારી માટે તમે મારા ભક્તોના હૃદયમાં જે ભક્તિની સ્થાપના કરી છે, જ્ઞાન વૈરાગ્યની સ્થાપના કરી છે, તો ખૂબ રાજી થયો. આપો, શું આપું તમને વરદાન? હું તમને શું આપું? નારદજી બોલ્યા, પ્રભુ તમારા દર્શન કરું છું, તમારું નામ લઉં છું, તમને યાદ કરું, બીજું શું જોઈએ? તેમ છતાં ભગવાને કીધું કાંઈક આગ્રહ રાખો, કાંઈક માગો. અને ત્યારે નારદજી બોલ્યા છે કે પ્રભુ દેવું જોઈને તો આજે મારી પૂર્ણાહુતિમાં તમે મને દર્શન દેવા આવ્યા. આજથી જ્યાં જ્યાં યત્ર તત્ર સર્વત્ર કળિયુગમાં જ્યાં જ્યાં ભગવાનની ભાગવતજીની કથા થાય છે, પ્રભુ મને દર્શન આવ્યા દેવા આવ્યા. એવી જ રીતે 7 દિવસમાંથી એકવાર પોતાના સેવકો પાર્ષદો સાથે કે કોઈને કોઈ રૂપમાં ભવ્ય રાસ થતો હોય, સત્સંગ થતો હોય ને તમારે પધારવાનું અને પધારવાનું. અને ત્યારે ભગવાને કીધું તથાસ્તુ. અત્યારે ઘણા લોકો ચર્ચા એવી કરતા હોય, એક કથા હોય ને, આ સત્સંગ દાદા કરાવે, રાસ રમાડે ને, આ કીધું તો ટાઈમ ઓછો કરવાની બધી ક્રિયા છે, બધી ફિલોસોફી છે. પણ નારદજી એવું કીધું છે કે કળિયુગમાં જ્યાં ભાગવતજીની કથા થતી છે ને, કે 7 દિવસમાં એકવાર એવો ભવ્ય રાસ લેવાશે. અને બધાના હૃદયમાં, જો ગોપીઓના હૃદયમાં કૃષ્ણ વસી ગયા આનંદનું સ્વરૂપ, અને એવો આનંદથી જો રાસ લેવાશે ને તો કોઈને કોઈ રૂપમાં ભગવાન આવશે તમને પૂર્ણાહુતિ કરશે. પછી ગમે એ રૂપમાં આવે, ગાય રૂપમાં આવે, એ તો પક્ષી બનીને આવે, કોઈ અતિથિ ક્યારે કોઈ જોયા ન હોય એવા બનીને આવે. આ નવા કોણ છે? એમ થાય. અને ભગવાને તથાસ્તુ કીધું એવી ભાગવતજીના મહાત્મ્ય એની કથા છે એ સૂત પુરાણી નેમિષારણ્યમાં બધા ઋષિઓને કીધી છે. અને ત્યારે શૌનક ઋષિએ સૂત પુરાણીને ફરીથી પ્રશ્નો પૂછ્યા. અને એમાંથી એક પ્રશ્ન હતો કે બાપજી, હે મહામુનિ, કે આવું ભગવાનનું એટલું મહિમા છે, સાક્ષાત કૃષ્ણ જ ભાગવતજી છે, આવું પવિત્ર ભાગવતજી, આની રચના કેવી રીતે થઈ? ઉત્પત્તિથી લઈને સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યું ને ત્યાં સુધીનું બધું અમને જણાવ્યું. અને ત્યારે સૂત પુરાણી કહે છે કે આની શરૂઆત તો સમ્યપ્રાસ આશ્રમમાં વેદવ્યાસ ઋષિનો આશ્રમ છે. એ સત્યવતી અને પરાશરના પુત્ર વ્યાસ છે, જેનું સાચું નામ કૃષ્ણ દ્વૈપાયન છે. ખરેખર એનું નામ કૃષ્ણ જ છે, કારણ કે કાળા હતા, શ્યામ. એ કૃષ્ણ નામ છે, પણ દ્વીપ ઉપર, ટાપુ ઉપર જન્મ એટલે દ્વૈપાયન. સાચું નામ કૃષ્ણ દ્વૈપાયન છે, પણ બધા વેદવ્યાસ કહે છે, કારણ કે વેદોનો વિસ્તાર કર્યો છે. વેદોને ગુરુ પૂર્ણિમા આવે ને એટલે એ વેદવ્યાસની જન્મતિથિ એ જ ગુરુ પૂર્ણિમા છે. એવા વ્યાસ ઋષિના આશ્રમમાં હતા ને ત્યારે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયને જાણનાર ત્રિકાળ જ્ઞાની કે આવનારો સમય કેવો ભયંકર છે, જીવાત્માઓ કેવા પાપી થશે એની ચર્ચા તો કરી.
અને એટલા માટે ખૂબ ચિંતામાં હતા કે આવનારો સમય આવો છે કે વેદોને તો સંસ્કૃત ભાષાને કોઈ સમજી નહીં શકે, વેદો કોઈ સમજી નહીં શકે. અને ત્યારે કથાઓ લખી, 17 પુરાણોની રચના કરી, તેમ છતાં કે કાંઈક ખૂટે, કાંઈક અશાંતિ છે. ત્યારે પ્રભુ મારા ઉપર કૃપા કરે, પ્રભુ મારી ઉપર કૃપા કરે. પ્રભુ તો ના આવ્યા, પ્રભુના દાસ નારદજી આવ્યા છે. નારાયણ નારાયણ ગણિપાદ વ્યાસ અમને વંદન છે. વ્યાસ ઋષિ ચિંતામાં હતા એટલે નારદજીએ પૂછ્યું કે આપ એટલા ચિંતામાં કેમ છો? એટલે વ્યાસ ઋષિ બોલ્યા, નારદજી, એ કળિયુગમાં તો ભક્તિ તો દંભી થઈ જ જાય છે, પણ જે ભગવાનના વધેલા ભક્તો હોય છે વેદોને કોઈ સમજી નહીં શકે, પુરાણો કોઈ વાંચશે નહીં, ભગવાનથી બધા વિમુખ થઈ જાય, ધર્મનો નાશ થશે. એ બધાને કર્મના કારણે કઠણાઈ ભોગવી પડશે તો આ બધાની શાંતિ મળે, આ બધાના દુઃખોનો નાશ થાય, ભગવાનની બધા સન્મુખ થાય, ભક્તિ કરે. એવું તો શું કરવું, એવું શું રચી નાખવું પ્રભુમાં બધાનું હૃદય પ્રવાય. અને ત્યારે નારદજી બોલ્યા, કથાઓ આ પુરાણો તો તમે ઘણા રેચ્યા, પુરાણો તો ઘણા રેચ્યા, પણ કૃષ્ણનો એક ગ્રંથ રચતા તમે ભૂલી કે બાળકૃષ્ણની લીલાઓનો તમે કૃષ્ણ ઉપર ગ્રંથ રચો. કારણ કે ભગવાન જીવા દેવું છે, 125 વર્ષનું ભગવાનનું આયુષ્ય છે, પણ ભગવાનની એક એક ક્રિયા એવી છે કે જ્ઞાન જ મળે, જ્ઞાન જ મળે, શીખવા જ મળે કંઈક ને કંઈક. ભગવાન જીવા દેવું છે, એની ઉપર તમે ગ્રંથ લખો, એ પૂર્ણ પુરુષોત્તમ ઉપર ગ્રંથ. વ્યાસજી કહે કે કઈ કૃષ્ણ ઉપર પુરાણ રચવું, ગ્રંથ રચવું કઈ નાની બાબત થોડી છે. એ શરૂઆત તો કરી દઉં, પણ જ્યાં સુધી પ્રભુની કૃપા ન હોય, જ્યાં સુધી એની ઈચ્છા ન હોય, ત્યાં સુધી બધું વ્યર્થ છે, ત્યાં સુધી આ ગ્રંથની રચના થાય નહીં. વિચાર કરો, વ્યાસ ઋષિની ઉદારતા આજે આને વ્યાસપીઠ એટલા માટે કહેવી પડે કે જે વ્યક્તિ એટલા વિદ્વાન છે, એટલા જ્ઞાની છે, એ વેદોના વિભાજન કર્યા, 17 પુરાણો રચ્યા, અને પછી એમ કહે કે નહીં, હજી કંઈક સંતોષ નથી, મને કંઈક ખૂટે છે, મારા કંઈક કમી છે. વ્યાસજીથી શીખ એ મળે છે કે અવડા મોટા કદાચ જ્ઞાની થઈ જાઓ, વિદ્વાન થઈ જાઓ, પણ સામેવાળો વ્યક્તિ જો એની પાસે કંઈ શીખવા મળતું હોય ને તો એની સામે નમવામાં, એને પોતાના હૃદયની વાત કહેવામાં કાંઈ નાના ન થઈ જાય કે ભાઈ કહી દીધું સરળતાથી, કંઈક ખૂટે છે, હજી મારામાં કંઈક ભૂલ છે. અને એક વસ્તુ એ પણ છે કે તમારી પાસે બધું જ હોય અને તોય તમને શાંતિ ન મળતી હોય, બધું હોય તોય અશાંતિ મળે, જ સમજવાનું તમારા જીવન જીવવાની પદ્ધતિમાં જ ખોટ છે, તમારી ઉપર ભગવાનની કૃપા જ નથી. એટલે વ્યાસ ઋષિએ કીધું કે આવો ગ્રંથ રચવો હોય તો પ્રભુની કૃપા વગર થોડું થાય. કે નારદજી તમારી ઉપર પ્રભુની ખૂબ કૃપા છે. નારદજી કે હા, નારદજી ઉપર પ્રભુની કૃપા. નારદજી બોલ્યા કે આજે હું જે કાંઈ પણ છું ને એ મારા હરિના કારણે, મારા નારાયણના કારણે છું. અને ત્યારે કીધું છે કે હું તો કાંઈ ન હતો ને એમાંથી મને કાંઈક બનાવ્યું હોય તો એ મારા હરિએ બનાવ્યું. આજે નારદજીને તમારે જોવું, દેવતાઓએ એને વંદન કરે, સન્માન આપે, દૈત્ય હોય તો અસુરો એમ કે આવો નારદજી આવો, બેસો, દેવ ઋષિ આવ્યા. અરે મનુષ્ય હોય તો એ કે આવો નારદજી બેસો. ત્રણેય લોકમાં એટલા પ્રખ્યાત છે. તમારી આવી ખ્યાતિ થઈ હોય ને તો એ નારાયણનું નામ લેવાથી થઈ કે હા. અને નારદજીએ ત્યારે પોતાના પૂર્વ જન્મની ચર્ચા કરી કે મારી ઉપર કૃપા કેમ થઈ ને એ હું તમને જણાવું. અને ત્યારે કીધું છે કે મારા પૂર્વ જન્મમાં, ગયા જન્મમાં હું એક દાસી હતા, એમનો પુત્ર, એ દાસીનો પુત્ર હતો. હું જ્યારે ગર્ભમાં હતો ત્યારે મારા પિતા ધ્રુમિલ એમનો સ્વર્ગવાસ થયું છે, અવસાન થયું છે. અને મારી માતાએ મારા લાલન પોષણ માટે, મને મારું પોષણ કરવા માટે એક બ્રાહ્મણને ત્યાં દેવસ્થાને, દેવ મંદિરમાં
એ દાસી તરીકે કામ કર્યું છે કે મારો જન્મ થયો ત્યારથી લઈને હું પણ મારી માતાની સહાયતામાં જોડાઈ ગયો, હું પણ લાગી ગયો સહાયતામાં, હું જોડાઈ ગયો. અને પછી તો એકવાર એવું થયું કે ચોમાસું ચાતુર્માસ આવ્યું અને ચોમાસું ગાળવા અમુક સંતો આવ્યા. અમુક સંતોની પધરામણી થઈને એ સંતો કેવા હતા, વિરક્ત હતા, કોઈ પણ પ્રકારની આશા તૃષ્ણા વગર જ્ઞાની હતા. નાની નાની વાતમાં મોટા મોટા ભેદ ખોલી નાખતા. અરે વેદ શાસ્ત્રોના નિપુણ હતા. ત્રણેય ટાઈમ ભગવાનની કથાએ થતી ને ત્રણેય ટાઈમ ભગવાનનો સત્સંગી થતો. અને નારદજી કહે કોઈ જીવન બદલવા વાળું હોય ને તો એ સંતોએ મારું જીવન બદલ્યું છે. પછી તો સંતોના મુખેથી કથા સાંભળું. દેવ મંદિરમાં, નારાયણનાથ મંદિરમાં મારી માતા સાથે હું પણ જોડાઈ ગયો છું સહાયતામાં. મને કર્મ કામ સોંપવામાં આવ્યું. સંતો જમી લે એટલે પતરાવાળી ઉપાડવાનું, સાફ સફાઈ કરવાનું કામ મને આપ્યું. નારદજી કહે બાલ્ય અવસ્થા, બાળપણમાં જ તે સંતો એ મારું હૃદય છે, એ મારું જીવન બદલી નાખ્યું. કે પછી તો એ પ્રભુની કથા વગર હું રહી ન શક્યો. મને પણ આ કથામૃત પીવાની આ વ્યસન લાગ્યું, પ્રભુની કથાનું વ્યસન લાગ્યું. અને પછી તો કીધું છે ચોમાસું પૂર્ણ થયું, એ સંતો જવા માટે તૈયાર થયા ને ત્યારે હું પણ દોડીને સંતો પાસે ગયો ને એમાંથી એક સંતને મેં હાથ પકડ્યો છે કે મહારાજ, હવે બાપજી તમે જતા રહો છો, તમે જાઓ છો તો સાથે સાથે મને લેતા જાઓ ને, કે હું અહીંયા રહીને શું કરીશ? હું તમારી સાથે ભગવાનનું સત્સંગ કીર્તન કરી કથા સાંભળીશ. પણ જે સંતનો હાથ પકડ્યો હતો ને સંતે નારદજીના મસ્તક ઉપર, માથા ઉપર હાથ રાખ્યો, કીધું પુત્ર કે વત્સ, દીકરા હજી તારી ઉંમર ખૂબ નાની છે, હજી તું બાલ્ય અવસ્થામાં, અમે રહ્યા સંન્યાસી, અમારું કઈ નક્કી નથી. એક નગર થી બીજા નગર અમે જાતા હોય, ખાવાનું મળે ન મળે, ક્યાં રહેવાનું કઈ નથી. અને બીજી વાત એ છે કે સંતોએ જોયું અને સંતે કીધું કે પુત્ર કે તું અમારી સાથે કદાચ આ ઉંમરે ભક્તિ કરવા આવ્યો ને એનો વાંધો નથી, પણ વાંધો એ વાતનો છે કે હજી તમારી માં છે ને એ જીવે છે. અને એ સંતે બધી પરિસ્થિતિ જોઈ કે તારી માં છે એ જીવે છે ને ખૂબ સરસ એવો ઉપદેશ આપ્યું છે. એ લાગણીઓ ભાવનાઓ કરતા કીધું છે કે કર્તવ્યનું સ્થાન હંમેશા ઊંચું જ હોય. ભાવનાઓ કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું. કે આ ઉંમરે તું ભક્તિ કરવા એનો વાંધો નથી, પણ તમારી માં જીવે છે એ માને છોડીને આવી રીતે જો તું ભક્તિ કરવા આવીશ ને તો એ તો અખિલ બ્રહ્માંડનું નાથી સ્વીકારે. ભાગવતજી માં સંતોએ બોલ્યા તારું પહેલું કર્તવ્ય એ છે કે તું તારી માની સેવા કર. તું તારી માતાના ઋણમાં છો, તું ક્યારે છૂટોય નહીં પડી ઋણમાંથી. પણ જ્યાં સુધી તમારી માતા જીવે છે ત્યાં સુધી તમે એની સેવા કરો. અને પછી તારે ભજન કરવું હોય તો છૂટ છે. અને ત્યારે કાનમાં એક મંત્ર આપ્યો અને નારદજી કહે એ જ સમય સંત મારા ગુરુ થયા છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અરે ગુરુ મંત્ર આપ્યો, ભગવાન શ્રી હરિનો મંત્ર આપ્યો છે. અને સંત બોલ્યા કે માતાની સેવા કરતા કરતા જો ભગવાનની ભક્તિ કરવી હોય તો આ મંત્રનો જપ કરજે, જ્યારે સમય મળે ત્યારે જપ. અને સંતે ખૂબ સારી વાત કીધી કે માને છોડીને એના ઋણને, એનું ઋણ ચૂકવ્યા પહેલા તું આવીશ ને તો તારી ભક્તિ નહીં. ઉમરા વાળીને છોડીને ડુંગરા વાળીને પૂજવા જાશો તો
ભલે નોરતા હોય પાટું જ મારશે, માય છોડી દેશે. અરે મા બાપની સેવા કરી લેજો. આવું નારદજી કહે કે મારી ઉપર હાથ મૂકો ને ગુરુ બનાવ્યા ને એ જ સમય પહેલો આદેશ હતો કે માની સેવા કરજો. મા બાપની સેવા કરવાથી ભગવાન મળી જાય છે. અને એટલા માટે તો એ પંઢરપુરમાં ભગવાન પંડરીનાથ વિઠ્ઠલ, ભગવાન પાંડુરંગ છે કીધું છે કે એના ભક્ત પુંડરીકની ન્યા, અને પુંડરીકની ન્યા જ્યારે ભગવાન દ્વાર ઉપર આવીને ઊભા રહે ને, એ પુંડરીક જોતો ખરા ભક્ત તારો આજે તારો નાથ આવ્યો છે તને મળવા. પુંડરીક સામું તો જો તારો ભગવાન તને મળવા આવ્યો ને. ત્યારે પુંડરીક એમના મા બાપની સેવામાં જ વ્યસ્ત. અરે મા બાપની સેવામાં એટલા તલ્લીન થઈ ગયા, ભગવાને 2 વાર પોકાર્યું, પુંડરીક સામે જો કોણ આવ્યું છે ને. ત્યારે ચરણોની સેવા કરતા કરતા સામું પણ નથી જોયું. અને પુંડરીક બોલ્યા છે કે પ્રભુ મને માફ કરજો, તમે આવ્યા પણ થોડી વાર ખમી જાઓ, કારણ કે હું મારી મા બાપની સેવા કરવામાં વ્યસ્ત છું. હાલ્યો આ ઈંટ આની ઉપર ઊભા રહી જાઓ ભગવાન. ત્યારે ભગવાન કહે પુંડરીક, અરે ભક્તો મારા માટે, મારા દર્શન માટે એ તરસે છે. ભક્તો મારી એક દ્રષ્ટિ માટે. હું તારી ઘરે તને સામેથી મળવા આવ્યો અને તું મને ઊભું રહેવાનું કહીશ. અરે ભગવાન આવે ને ભગવાનને દ્વારે ઊભા રાખીશ. અને ત્યારે પુંડરીક કહે છે કે પ્રભુ તમે મારામાં એવું શું જોયું કે તમે મારા ઘરે મને દર્શન દેવા આવ્યા. ભગવાન કહે છે કે તારી માતૃ અને પિતૃ ભક્તિ, માતૃ અને પિતૃની સેવા તો ત્રણેય લોકમાં વિખ્યાત છે. બસ એ જ મારા કાને પડી અને હું તને દર્શન દેવા આવ્યો. અને પુંડરીક કહે છે કે તો પ્રભુ જે સેવા ત્રણેય લોકમાં વિખ્યાત થઈ તમારા કાન સુધી પહોંચીને તમે દર્શન દેવા આવ્યા, આજે એ જ મા બાપની હું સેવા કરું છું. જે મા બાપની સેવા, જે મા બાપના કારણે તમે મને દર્શન દેવા આવ્યા, આજે એને થોડા મૂકીને તમને મળવા હોય. તમે ઉભા રહ્યો ઘડી કે ભગવાનની વાત ખૂબ ગમી ગઈ. આજે ભગવાન ઉભા છે. એટલે નારદજીને કીધું તારી માનું ઋણ છે. અને નારદજીએ પછી માતાની સેવા કરી. દેવ મંદિર, હરિના મંદિરમાં દાસ તરીકે કામ કર્યું, પ્રભુની સેવા કરી. ગુરુ બનાવેલા એ પોતાના ગુરુની સેવા કરી, સંતોની સેવા કરી. અને પછી જે સમય મળ્યો એમાં હરિમાં ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃશંકર્ષણાય ચ મંત્રના જપ કરતા કરતા નારદજી કહે કે વ્યાસજી પછી તો સ્થિતિ એવી થઈ ગઈ કે આંખ બંધ કરું ચતુર્ભુજ નારાયણ દેખાય, આંખ બંધ કરું હરિ દેખાય. અને એવામાં મારી માં છે ને એક દિવસ ગૌશાળામાં સર્પ દંશ થયો. સર્પનો દંશ થયો, હત્યા થઈ. અને પછી તો અંતિમ ક્રિયા કરીને શોકમાં કે દુખે નહીં, સુખે નહીં, શોકે નહીં ને હરખે નહીં, એવી સ્થિતિમાં આવીને ઘર બાર નગરનો ત્યાગ કરી વનોમાં જતો. અને વનમાં જઈને ઓમ નમો ભગવતે ગુરુ મંત્રના ખૂબ જપ કર્યા, તોપ્યમ વાસુદેવાય. અને એવું ઘોર તપ કર્યું કે ભગવાન પ્રસન્ન થયા, ચતુર્ભુજના રૂપમાં પ્રગટ થયા. અને જેવી જ મેં આંખ ખોલી તો સામે સાક્ષાત ત્રિભુવનના નાથ ઉભા હતા, 2 હાથ જોડીને દર્શન. પણ જેવા દર્શન કર્યા અને આંખનો પલકારો થાય, એક ક્ષણમાં, એક સેકન્ડમાં તો ભગવાન અંતર ધ્યાને થઈ ગયા. અને પછી તો આવી રીતે તરછોડીને ભગવાન મને જતા રહ્યો ને, તો મારી આંખમાં આંસુની જોરદાર ધારાઓ થઈ છે. એ પ્રભુના દર્શન વગર એના વિયોગમાં હું રહી ન શકું, એના વિરહમાં હું રહી ન શકું. અને ત્યારે ભવિષ્યવાણી થઈ કે નારદજી આ તો થોડું એમથું એ તમારું તપ અને પુણ્ય જે એકત્રિત કર્યું છે ને, તમે એટલી તપસ્યા કરી, એટલા પ્રસન્ન થઈને તમને દર્શન દેવાય. પણ ખરેખર તો તમારે જે પામવું છે, નારદજીને તો ભગવાનની પ્રાપ્તિ કરવી છે. એના માટે તો તમારે સમગ્ર આસક્તિઓ, વાસનાઓથી દૂર થવું પડે.
અને જેટલા ઋણ છે એ બધા ઋણમાંથી મુક્ત થઈ એવી ઘોર તપસ્યા કરી અને મારા ચરણોને તમે પ્રાપ્ત કરશો, જાઓ તમને આશીર્વાદ આપીશ. નારદજી પાછા લાગી ગયા, ફરીથી લાગી ગયા. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ ગુરુ મંત્રનો જપ કરવા લાગ્યા. અને નારદજી કહે કે વ્યાસજી પછી તો એ મંત્રનો જપ કરતા કરતા શરીર છૂટી ગયું, ફરીથી જન્મ મળે, ફરીથી મનુષ્ય દેહ મળે, પાછા ગુરુ મળે, અને કોઈને કોઈ કાં તો કૃષ્ણ કા રામ ને કા કે નારાયણનો જ કોઈ મંત્ર હોય, હરિનો કોઈ મંત્ર. પાછો હું જપ કરવા બેસું, પાછું તપ કરું, પાછું છૂટે. આવી રીતે 1000 ચતુર્યુગ સુધી આખું કે શરીર તો બદલા રાખ્યા, પણ કીધું છે કે ભગવાનનું નામ નથી છૂટ્યું. આ કથામાં આ નારદજી શીખી આપે છે કે એ વ્યાસજી શરીર તો ઘણા બદલા, પણ નારદજી કહે કાંઈ મારી સાથે આવ્યું નહીં. 1000 ચતુર્યુગ વીતી ગયા, સતયુગથી પાછું સતયુગ આવી ગયું, ત્યારે એક ચતુર્યુગ થયા, 1000 ચતુર્યુગ પૂરા થઈ ગયા, પણ કાંઈ મારી સાથે ન આવ્યું. પણ કીધું છે કે એ શરીરે મારી સાથે ના આવ્યું, મારી એ પુત્ર પરિવારે સાથે ન આવ્યો, મિલકતે સાથે ન આવી, આ માયા કે કાયા કાંઈ સાથે ન આવ્યું. પણ ભગવાનનું જે કરેલું તપ હતું ને, એ જ સાચું બેલેન્સ હતું, એ જ સાચું નાણું હતું, એ જ મારી સાથે 1000 ચતુર્યુગ પૂરા થયા. આખો મહાપ્રલય થયો ને બ્રહ્માજી સત્યલોકમાં બેઠા છે ને એના ખોળામાંથી માનસપત્ર તરીકે મારો જન્મ થયો છે. એ કાંઈ સાથે ના આવ્યું, પણ ભગવાનનું જપ હતું ને એ મારી સાથે આવ્યું. સાચું નાણું બેલેન્સ ને ઉપર એ છે. ભગવાનને તમે ઘૂસ નહીં આપી શકો. ભગવાન 5000 કે 10000 વીઆઈપી સીટ કઈ? ભગવાન કહે છે કે કરેલા કર્મ સાથે આવશે. સત્કર્મ કર્યા કે પાપ કર્યા છે, કરેલા કર્મ પ્રમાણે જ શરીર મળે. કે પુણ્ય સાથે આવ્યું, 1000 ચતુર્યુગ પૂર્ણ થયા અને બ્રહ્માજીના ખોળામાં માનસ પુત્ર તરીકે જન્મ થયો છે. કે વ્યાસ ઋષિ ભગવાનની કૃપા આજે જે કાંઈ છું ને નારાયણનું નામ લેવાથી થયો. આજે પણ ભગવાને મને હાથમાં એ કરતાલને વીણા નારદજીને ભગવાને જ આપી છે કે જાઓ સદૈવ મારું નામ લેતા રહેજો, ક્યારેય અધોગતિ નહીં થવા દો, ક્યારેય નીચે નહીં પડવા દો નારદજીને. આજે હાથમાં નારાયણના નામનું એ કરતાલ વાગતી હોય, મુખમાં નારાયણનું નામ હોય, આજે ભગવાનનું નામ લો. આ તો ભગવાનની ભાગવતજીની કથા છે, ભગવાનનું નામ. આ કથા કેવી છે? શ્રીમદ ભાગવત નો રસપાન ભક્તો સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત નો રસપાન ભક્તો સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત નો રસપાન ભક્તો સાંભળો ભાવે. ભગવાને બ્રહ્માને બતાવ્યું, સુખદેવજીને ભગવાને બ્રહ્માને બતાવ્યું,
ભાગવતજીનું જ્ઞાન ભગતો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત મૂર્ખપાન ભગતો સાંભળો ભાવે ભાગવતજીના ભોગીએ ત્યારે ન થાય ભોગી ભાગવતજીના ભોગીએ તો ક્યારે ન થાય રોગી ભાગવતજીના ભોગીએ હરી ન થાય રોગી ભાગવતજીના ભોગીએ તો કદી ન થાય રોગી દેવા બની ગયા યોગી ભક્તો સાંભળો ભાવે એવા બની ગયા યોગી ભગતો સાંભળો ભાવે ભાગવતજીને ચરણે જાતા પાપી પાવન થાય છે ભગવતજીને શરણે જાતા પાપી પાવન થાય છે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે ભગવાન ભગતો સાંભળો ભાવે એનો અસલ ભગવાન ભગતો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત સુરજ પાઠ ભગતો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત મૂર્ખ પાઠ ભગતો સાંભળો ભાવે ભગતો સાંભળો ભાવે શ્રીમદ ભાગવતનું રસપાન ભક્તો સાંભળો ભાવે પણ વચ્ચે એવી જાહેરાતો આવે છે ને કે કથામાંથી એમ થાય કે આ જાહેરાત પ્રમાણે જલ્દી થાય તો સારું એમ એક બહુ સરસ જાહેરાત આવી છે આજની નથી આવતીકાલે તારીખ 24/3/2026 ને મંગળવાર આ એક ખોડલ ટ્રાન્સપોર્ટ તરફથી ગરમા ગરમ ગાંઠિયા રાખેલા છે એક વાર જોરદાર તાળી પડવું છે વાહ ગાંઠિયા વણેલા રાખજો અરે બસ્સા બધું જમાવટ અંકુરભાઈ D1002 નંબર અશોકભાઈ C901 નંબર અને અલ્પેશભાઈ B404 નંબર તરફથી આ ત્રણેય ભાઈઓ તરફથી આવતીકાલે જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ વાહ ગાંઠિયા છે ને એ અમારા કલાકારોને બહુ પ્રિય હોય ભાઈ ભણેલા હોય ને કલાકારો માટે કહેવત છે કે ચા છે ને અમારી કુળદેવી ગાંઠિયા પૂરા અને કૈલાસ હોટલ છે અહીંયા બરાબર પીપી સવાણી પાસે એ અમારો માતાનો મઠ કહેવાય કલાકારો બધા નથી ત્યાં ભેગા માતાનો મઠે બરાબર તો એવા સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયાનો કાલે પ્રોગ્રામ છે બરાબર તો દાદાને વિનંતી કાલે અડધી પોણી કલાક વધારે આવશે બરાબર અને સમય આમ તો 11:30 વાગ્યા સુધીમાં પૂરો થઈ જશે પણ કદાચ થોડીક વાર આફતર થાય તો ચલાવજો કારણ કે તમારે તો અહીંથી સીધું ઘરે જ જવું છે અમારે તો ક્યાં કઈ છે જવાનું છે બરાબર એટલે ઉતાવળ નહીં કરતા સમયસર દાદા કથાને વિરામ તો આપશે કદાચ 10-15 મિનિટ આપણે થાય તો ચલાવી દઉં કારણ કે કથા પછી વારંવાર નહીં મળે બાકી બીજી બધી વસ્તુ તો મળશે આવા આયોજનો બહુ ભાગ્યે જ થતા હોય છે અને આવી ક્યાંક જાહેરાત પાસે આપતા રહેજો હા હજી ઘણા બધા દિવસ બાકી છે બરાબર સમોસા સેન્ડવીચ જે કોઈની ઈચ્છા હોય
એવી જાહેરાત કરતા રહેજો અને પુનઃ દાદાને પ્રાર્થના કથાનો દોર આગળ ચલાવે. જય શ્રી કૃષ્ણ. કે આ કથા આ તો ભવસાગરથી તરી જવાય એવી કથા છે. આનું રસપાન તો નિરંતર કરતા રહેવું એટલે નારદજીએ કીધું વ્યાસ ઋષિ તમારી ઉપર એ કૃપા થશે ભગવાનની, બસ મને જે મંત્ર મારા ગુરુએ આપ્યો એ તમને આપો. આ ભાગવતજી છે ને સૌથી પહેલા ભગવાન આદિનારાયણ ભગવાન વિષ્ણુજીએ જ તે બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજીએ નારદજીને ચતુશ્લોકી ભાગવત આપ્યું. એ જ ચતુશ્લોકી ભાગવત કે હવે નારદજી કહે કે વ્યાસજી